રામાયણમાં એક સુંદર પ્રસંગ આવે છે. રામચંદ્ર ભગવાનને જ્યારે વનમાં મોકલી દેવામાં આવ્યા, ભરત પોતાના મોસાળ પક્ષે ગયેલા હતા, ભરત પાછા આવ્યા. કઈ કઈ આદર સત્કાર કરે છે કે બેટા તું આવી ગયો, તારા માટે મેં રાજ્ય નિષ્કંટક કરી નાખ્યું, હવે તું રાજ્યાસન પર બેસી જા, આરૂઢ થઈ જા. આરતી ઉતારવા માટે તત્પર થયા. પણ ભરત હતા. ભરત પૂછે છે કે રામ ક્યાં, લક્ષ્મણ ક્યાં, સીતા ક્યાં, કોઈ દેખાતું નથી. અને એ સમયે કઈ કઈ એને બધી સમજ આપે છે કે તારા માટે મેં કાંટો કાઢી નાખ્યો, રામને જંગલમાં મોકલી દીધા, હવે તને કોઈ નડનારું રહેશે નહીં, તું રાજા બની જઈશ, અયોધ્યાનો અધિપતિ તું થઈ જઈશ. પણ આ ભરત હતા. રામ જેની પ્રશંસા રામાયણમાં અવારનવાર કરે છે કે ત્રિભુવનમાં ભરત જેવો કોઈ ભાઈ નથી, એ ભરત. આ વાતની જ્યારે ખબર પડી, ભરતને સહેજ પણ ન ગમ્યું, ગુસ્સે થયા. એકવાર રાત્રિના સમયે ભરત સૂતા હતા ને એમના મનમાં સતત આ જ વિચાર ચાલ્યા કર્યો કે મારા ભાઈને મારી માતાએ જંગલમાં કાઢી મૂક્યો, જે રાજા બનવા લાયક હતા એને આ રીતે એક પહેરેલા વસ્ત્ર સાથે જંગલની અંદર મોકલી દીધા, એ માતા જીવવાને લાયક નથી. એટલે ભરતે પોતાની તલવાર તૈયાર કરી. ખુલ્લી તલવાર લઈ ભરતે પોતાની માતા કૈકેયીને મારવા માટે નીકળ્યા. કૈકેયીના કક્ષ તરફ આગળ વધ્યા અને મારવા જતા હતા. કૈકેયી સૂતા હતા. ભરત જોઈ રહ્યા છે કે મારી માતા સૂતા છે, હવે એનું મસ્તક ધડથી હું અલગ કરી નાખું. આટલી તૈયારી હતી, થોડી ક્ષણોની વાર હતી. ત્યાં ભરતના મનમાં એક વિચાર આવ્યો કે જો હું અત્યારે કૈકેયીને મારી નાખીશ તો વર્ષો પછી લોકો એમ બોલશે કે દશરથ રાજાનો દીકરો, દશરથ એ પવિત્ર રાજા, રઘુકુળ શિરોમણી દશરથ રાજા, એના દીકરાએ પોતાની સગી માતાની હત્યા કરી નાખી, એટલે મારા બાપને કલંક લાગશે. એટલે ભરત પોતાની તલવારને મ્યાન કરવા માટે જાય છે. ત્યાં ભરતને ફરીથી રામ પ્રત્યેની પ્રીતિ ઉભરાઈ આવી. કરે દશરથને શું કલંક લાગવાનું, કલંક લાગેલું જ છે. જ્યારથી મારા ભાઈને આજ્ઞા કરી જંગલમાં જવાની, કલંક લાગી જ ગયેલું છે. દશરથ કી એસી કી તૈસી, ભલે કલંક લાગતું, આજે તો કૈકેયીને પતાઈ જ દેવી છે. ફરથી માતાની નજીક ગયા અને કૈકેયીને હમણાં મારી નાખું. ત્યાં બીજો વિચાર આવ્યો કે મારા રઘુકુળને કલંક લાગી જશે. રઘુકુળ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય અરુ બચનું ન જાય, મારા કુળને કલંક લાગશે. એટલે તલવાર પાછી મ્યાન કરવા જતા હતા. ત્યાં ફરીથી રામની આસક્તિ, રામનો અનુરાગ એના હૈયામાં જબૂક્યો અને કે ના ના, આજે તો મારી જ નાખવી છે, ભલે રઘુકુળને જે થવું હોય થાય. અને મારી નાખવા જતા હતા. તલવાર કૈકેયીના ગળા સુધી સ્પર્શ કરવા જતી હતી. અને ત્યાં જ એમના મનમાં એક અતિ બળવાન વિચાર જબૂક્યો કે બીજું ગમે તે થાય, પણ હું આજે આ કૈકેયીને મારી નાખીશ. મારી નાખવાને લાયક જ છે, છતાં પણ રામ જ્યારે જાણશે ત્યારે મારા રામ રાજી નહીં થાય, રામ કુરાજી થઈ જશે મારા પર કે ભાઈ તે શું કર્યું. એક રામના રાજીપાનો વિચાર ભરતના મનની અંદર પ્રજ્વલિત થયો. ભરત પાછા વળી ગયા. તલવાર મ્યાન થઈ, પછી નીકળી નથી. વિવેક તો ભરત કઈ કોલેજમાં ભણેલા હશે, કઈ કોલેજનું શિક્ષણ લીધેલું હશે. 5-6 વર્ષ પહેલાં નેપાળની અંદર એક ઘટના બની ગઈ. નેપાળના રાજવી દીપેન્દ્રએ પોતાની માતા, પોતાની બહેન, પોતાના કાકા, કુટુંબના 7-8 સભ્યોની હત્યા કરી નાખી હતી. અને તમામ ન્યૂઝપેપરમાં, મેગેઝિનમાં આ કિસ્સો અવારનવાર છપાયો છે. એક સગા દીકરાએ પોતાની માતા, પોતાના બહેન, ભાઈ, ઘણા બધાને મારી નાખ્યા. કારણ શું હતું? દીપેન્દ્રને દેવિયાની નામની સ્ત્રી પ્રત્યે પ્રેમ હતો ને એની સાથે લગ્ન કરવાના હતા. અને દીપેન્દ્રની માતા અને નેપાળની રાજરાણીએ દીપેન્દ્રને દેવિયાની સાથે લગ્ન કરવાની ના પાડી કે તું એની સાથે લગ્ન ન કર. અને દીપેન્દ્રને ખૂંચ્યું કે મારી બા મને નડે છે, મારી માએ મારું ગમતું ન કર્યું, આજે માને પતાઈ દેવી છે. અને દીપેન્દ્રએ પોતાની માતા બધાને મારી નાખ્યા. 8 જણાને હત્યા કરી નાખી સ્ટેન ગનથી. આ દીપેન્દ્ર લંડનની કોલેજમાં ગ્રેજ્યુએટ થયેલા હતા, શિક્ષિત હતા, છતાં પણ મારતા અચકાય નહીં. ભરત કોઈ કોલેજમાં ભણેલા નહોતા. લૌકિક જે શિક્ષણ આજે કહીએ છીએ એવું કદાચ શિક્ષણ નહીં હોય, પણ ભરત પાસે આ શિક્ષા હતી. પારાયણ આ છે, શિક્ષા સત્ર આ છે. તુલસીદાસજી એટલે લખે છે, બિનુ સત્સંગ વિવેકન હોઈ, રામ કૃપા બિનુ સુલભન સોઈ. બિનુ સત્સંગ
વિવેકન હોઈ, રામ કૃપા બિનુ સુલભન સોઈ. અહીંયાથી બહાર નીકળ્યા પછી કઈ ક્વોલિફિકેશન ડિગ્રી કઈ આપને આપવામાં આવશે? પણ એક વિવેક આપણા સૌની અંદર ઉદય થાય. ડૂઝ એન્ડ ડોન્ટ્સ, મારાથી આ કરાય, મારાથી આ ન કરાય. રામચરિત માનસ એટલે આ છે. ત્રીજું, આ સત્ર એક શોભા સત્ર છે. દુનિયામાં દરેક માણસોને પોતાની શોભા વધારવી છે. દરેકને રૂપવાન થવું છે, ધનવાન થવું છે, કોઈને ખાનદાન થવું નથી. ધનવાન થવું છે, રૂપવાન થવું છે. રૂપ, ચહેરો સારો કરવા માટે દુનિયામાં બધા જ પ્રયત્નો કરે છે. અત્યારે ગમે તેટલી મંદી છે ને તો એ કોસ્મેટિકનું બજાર તો ફૂલ ચાલે છે. લગ્નમાં કોઈને ખર્ચા નડતા નથી ટીપ ટાપના, એમાં એટલા જ ખર્ચા થાય છે. કપડામાં કોઈને ખર્ચા નડતા નથી. રૂપવાન થવું છે. વાળની સ્ટાઇલો બદલશે, ટૂંકા કરશે, પાછળથી વધારશે, આગળ ગૂંચડા કરશે, કાળા કરશે, ધોળા કરશે, લીલા કરશે, સોનેરી કલરના કરશે. રૂપવાન દેખાવું છે દરેકને. ચશ્માની સ્ટાઇલો બદલશે, કપડાં બદલશે, અલગ અલગ કેટલી સ્ટાઇલો માણસ બદલે છે. મિસ્ટર વર્લ્ડ, કોઈને મિસ યુનિવર્સ થવું છે. રૂપવાન દરેકને થવું છે, બ્યુટીફુલ થવું છે, હેન્ડસમ થવું છે. કોઈ આપણને રૂપવાન કે દરેકને ગમે છે. એટલે અહીંયા છે ને શોભામાં વધારો કરવાનો છે. શેની શોભા? હું એક ક્રીમ લઈને આવ્યો છું, એટલે જ કોઈને ખીલ થતા હોય ને આપવાની જ બધાને, જેને મોઢા બગડી ગયેલા હોય ને, રામાયણ ક્રીમ છે. શોભા વધારશે. કયા પ્રકારની શોભા? બાહ્ય શોભા તો કેટલીય વધારી. એવા શોભાવાળા માણસોના જીવનની અંદર પણ ઢગલાબંધ પ્રશ્નો છે. આ બધા ફિલ્મના હીરો હિરોઈનો બધા બહુ શોભાવાળા હોય છે, તો એ કેમ 3-4 વાર પરણે છે? કેમ પ્રશ્ન થાય છે? કેમ છૂટાછેડા લેવા પડે છે? કેમ શોભાઓ કોઈને મદદરૂપ થતી નથી? બાહ્ય શોભા એ બહુ જાજો ટાઈમ સુધી કામ લાગતી નથી. રામાયણ શીખવે છે આંતરિક શોભા, હૃદયની શોભા. રામચરિત માનસ આપણને એવા શોભાવાન બનાવવા માગે છે. રામાયણ સંબંધી ગ્રંથોમાં ન તો વાલ્મીકી રામાયણમાં છે, ન તો રામચરિત માનસમાં, પણ કરોડો કેટલાક પ્રસંગો સાંભળવા મળે છે. એકવાર રામચંદ્ર ભગવાન અને સીતાજી બેઠા હતા, અને એ સમયે બંને વચ્ચે ચર્ચા ચાલી. કારણ કે જંગલમાં રહેવાનું તો બીજું કરવું શું, વાતોચીતો પરસ્પર કર્યા કરે. એમાં રામચંદ્ર ભગવાન અને સીતાજી બેઠા હતા. એટલે સીતાજી રામચંદ્ર ભગવાનને કહે છે, આ ચરણથી આ ચરણ સુંદર લાગે છે. રામ ભગવાનના ચરણ લાંબા હતા, સીતાજી પણ પગ લાંબા કરીને બેઠા હશે. એટલે સીતાજી એવું બોલ્યા કે આ ચરણ, આપના ચરણથી આ ચરણ સુંદર લાગે છે. તમારા ચરણને લીધે મારા ચરણ સુંદર લાગે છે. તમારા ચરણને લીધે હું તમારી સાથે છું, એટલે મારા ચરણની શોભા છે. એટલે રામચંદ્ર ભગવાન એવું બોલ્યા કે ના ના, આ ચરણથી આ ચરણ સુંદર લાગે છે. રામ ભગવાન વિનમ્ર થયા કે ના ના, મારા ચરણ કરતાં તો તમારા ચરણ, કરતાના અર્થમાં લીધું, સીતાજીએ ને લીધેના અર્થમાં લીધું કે તમારા ચરણ મારા કરતાં વધારે સુંદર લાગે છે. આવું બંને વચ્ચે મીઠી ચર્ચા લાગી કે કોના ચરણ એ સુંદર છે. લક્ષ્મણજી ત્યાં બેઠા હતા, અને લક્ષ્મણ એ સમયે રામચંદ્ર ભગવાનને સીતાજીને કહે છે કે આ ચરણ કે આ ચરણની માથાકૂટમાં પડશો નહીં, પણ તમારા બંનેના આચરણને લીધે ચરણ બંનેના સુંદર લાગે છે. તમારા બંનેનું આચરણ સારું છે, બાકી ગણિકાના પગ તો તમારા બંને કરતાંય હારા હોય. પગને બહુ બ્રશથી ઘસ્યા હોય એટલે કોઈ પગે ના લાગે. જેના આચરણ સારા હોય એના ચહેરા કદાચ ન સારા હોય, જેના આચરણ સારા હોય એના પગ કદાચ ખરાબ હોય, છતાં પણ લોકો એના ચરણોમાં પ્રણિપાત કરે છે, એને વંદન કરે છે. આ શોભા છે, કાયમી શોભા છે. રાજકોટ મંદિરની બહાર નીકળીએ, અનેક તરફ સ્વામી વિવેકાનંદનું પૂતળું છે, જમણી તરફ, ડાબી તરફ રાણી લક્ષ્મીબાઈનું પૂતળું છે. બેસ્ટ મોટા મોટા સ્ટેચ્યુ છે. હું ઘણીવાર વાત કરું છું યુવકોને, વિદ્યાર્થી મિત્રોને, કે વિવેકાનંદ સ્વામી એ પુરુષનું પ્રતિનિધિત્વ કરે છે, લક્ષ્મીબાઈ એ સ્ત્રીના પ્રતિનિધિ તરીકે ઊભા છે. દરેકને ઈચ્છા હોય છે ને કે છાપામાં મારો ફોટો આવે. કેટલાકને છાપામાં ફોટો આવ્યો કટિંગ કરીને સાચવી રાખતા હોય કે મારો છાપામાં ફોટો આવ્યો હતો. ક્યાંક દેખાઈ જાય ને તો સાચવી રાખે. અને એમાંય જો જેટ બ્લુ વાળા કે બિગ બજાર વાળા, એમાં એક ગ્વાલિયર દિગ્ઝામ શૂટિંગ વાળા તમને મોડલ તરીકે લેતો, ઓહો, તો શું વટ પડી જાય. અને ઠેર ઠેર રોડ પર આપણા ફોટા, એરટેલમાં, વોડાફોનમાં ફોટોગ્રાફ આવી જાય તો દુનિયાના તમામ હોર્ડિંગ
સારા સારા કંપનીના હોર્ડિંગ એ પોતાના મોડલને દર વર્ષે કે 2-5 વર્ષે બદલ્યા કરે છે. હોર્ડિંગના તમામ ફોટોગ્રાફ અમુક વર્ષે બદલાઈ જાય છે. લક્ષ્મીબાઈને વિવેકાનંદને દુનિયાની કોઈ તાકાત ના બદલી શકે. ફોટા તમારા બદલાઈ જાય, પૂતળા ન બદલાય. ફોટા જેના ચહેરા સારા હોય એના ફોટા રોડ પર લાગે, જેનું આચરણ સારું હોય એની મૂર્તિઓ લાગે. રામાયણ આ શીખવે છે, આચરણના પથ પર જઈએ, નહીં કે ફોટા પડાવવાના પથ પર. આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજમાં શું છે? આજે સ્વામીશ્રીની કઈ શોભા છે? અબ્દુલ કલામ છતાં પણ અબ્દુલ કલામ દિલ્હી અક્ષરધામના ઉદ્ઘાટન પ્રસંગે આવ્યા અને પછી આખા અક્ષરધામનું ઉદ્ઘાટન સમારોહ પૂર્ણ થયો. બાપા કલામ સાથે ચાલતા હતા. અબ્દુલ કલામ સાહેબની ઈચ્છા થઈ કે મારે સ્વામીજીનો હાથ પકડવો છે. એમણે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો હાથ થામ્યો, પકડ્યો. પછી સ્વામી બાપાએ વાત કરી કે સાહેબ, આપનું કાર્ય પણ ભારતની મહાસત્તા બનાવવાનું છે. અમારો સંકલ્પ પણ આવો છે કે ભારત વિજયી થાય, ભારત સુખી થાય, તો આપણે સાથે મળીને કામ કરીશું. એ સમયે અબ્દુલ કલામ કહે છે, નો સ્વામીજી, સોરી, વી વિલ નોટ વર્ક ટુગેધર. આપણે સાથે કામ નહીં કરીએ. એટલે સંતોને એમ કે કલામ સાહેબને ખોટું લાગી ગયું, શું આટલું સરસ ફંક્શન થયું, છેલ્લે બફાઈ ગયું. એટલે સંતોને એમ થયું કે હવે શું બોલશે. એ સમયે ભારતના રાષ્ટ્રપતિ પોતે એવું બોલ્યા કે સોરી સ્વામીજી, વી વિલ નોટ વર્ક ટુગેધર, આઈ વિલ સરેન્ડર ટુ યુ. હું તમારા હાથ નીચે રહીને કામ કરીશ. સંતની સાથે કામ ના થાય, સંતના હાથ નીચે રહીને કામ થાય. સંતની સાથે કામ નહીં કરવાનું, સંત કહે તેમ કામ કરવાનું. પ્રમુખ સ્વામી મહારાજ 6 ચોપડી ભણેલા, કલામ સાયન્ટિસ્ટ, અણુ વિજ્ઞાની, ભારતના રાષ્ટ્રપતિ, છતાં અબ્દુલ કલામને એમ થાય છે કે પ્રમુખ સ્વામી કેમ કરવું છે, આપણું કયું ઘરવાળા નથી કરતા ઘણા. તારા આખા દેશના રાષ્ટ્રપતિ પ્રમુખ સ્વામી મહારાજનું કયું કરે? કયું શિક્ષણ છે પ્રમુખ સ્વામી મહારાજ પાસે? કઈ શોભા છે? હૃદયની શોભા. જેની પાસે આ રામચરિત માનસમાં લખ્યું છે એ આચરણ આવી જશે ને, પછી દુનિયાની તમામ તાકાત એનું કહ્યું કરશે. રામાયણ આપણને સૌને આ રસ્તે દોરી જશે. આજે ઠેર ઠેર ભારતની અંદર લગભગ લાખોની સંખ્યામાં મંદિરો છે. ભારતમાં જેટલા રામચંદ્ર ભગવાનના મંદિર નહીં હોય ને, એટલા કોના છે? હનુમાનજીના. ગણતરી કદાચ કરવી હોય તો કરી જોજો, મારી વાત ખોટી લાગતી હોય તો. હનુમાનજીના ડગલાબંધ મંદિર છે. કેમ મંદિર થયા? હનુમાનજી શું હતું? હનુમાનજી મિસ્ટર વર્લ્ડ હતા બાળકો, બહુ સ્માર્ટ દેખાતા હતા. આ તો મંદિરમાં આપણે હનુમાનજીને આટલા સ્માર્ટ બતાવીએ છીએ, બાકી એકચ્યુઅલી તો હી વોઝ શું હતા? વાનર હતા. આજે રોડ પર ચરોતરમાં જે વાંદરા દેખાય છે એવા જ કદાચ વર્ષો પહેલા કદાચ જુદા પ્રકારના હશે, ઉત્ક્રાંતિથી થોડોક ફેરફાર થયો હોય તો, પણ વાનર જ હતા. એ વાનરમાં પ્રતીતિ કેમની આવે? એમને પૂજવાની, એમની માળા કરવાની, હનુમાનજીના જપ કરવાની. વાનર અમર થઈ જાય, આ લેવલના અમર. વાનરના જપ થાય, વાનરની માળા થાય, વાનરના શનિવાર થાય, એમને સિંદૂર ચડાવવામાં આવે, એમના ઉપવાસ કરવામાં આવે. કયા લેવલની મોટપ હનુમાનજીએ પ્રાપ્ત કરી લીધી? શું હતું હનુમાનજીમાં? હનુમાનજીમાં બ્યુટી નહોતી, હનુમાનજીમાં પ્યોરિટી હતી. આજે દુનિયા બ્યુટી તરફ દોડે છે, પ્યોરિટી તરફ નથી દોડતી. રામાયણ શીખવે છે બ્યુટીની દોડ બંધ કરીને પ્યોરિટી બાજુ જાઓ. હનુમાનજી પાસે પ્યોરિટી હતી. એકવાર રામ સીતા રામાયણના યુદ્ધ પછી અયોધ્યાની અંદર બેઠેલા હતા અને પછી યુદ્ધ પૂરું થઈ ગયું, ફરીથી પાછા આવી ગયા, સુખ શાંતિથી રહેતા હતા. પછી રામ ભગવાન રાજી હતા, દરેકને કંઈક ને કંઈક બક્ષીસ આપતા હતા. સીતાજી રાજી થયા, હનુમાનને કંઈક અર્પણ કરીએ. સીતાજીએ પોતાનો નવલખો હાર, બહુ સરસ ચેઇન હાર એમની પાસે હશે, એ હનુમાનજીને બક્ષીસ સ્વરૂપે આપ્યો. હનુમાનજી હાર લીધો. હાર લીધા પછી હનુમાનજી એક એક મણકો તોડવા માંડ્યા. પછી મણકાને દાંતથી ફોલે અને ફોલ્યા પછી પાછા એમાં જોવે કંઈક, અને જોયા પછી નાખી દે મણકાને. એટલે સીતાજી હનુમાનની આ ચેષ્ટા જોઈને સીતાજી શું બોલ્યા? હું એમ માનતી હતી કે બુદ્ધિમતામ વરિષ્ઠ, બુદ્ધિશાળીઓમાં વાનર શ્રેષ્ઠ છે, કપી ઉત્તમ છે આ, પણ છેવટે વાંદરાનો વાંદરો જ રહ્યો. 9 લાખનો હાર આપ્યો તો એ તોડી નાખ્યો, રફે દફે કરી નાખ્યો, એક એક મણકા તોડી નાખ્યા. હવે આને કેમનું વેલ્ડિંગ કરવું? બધા તોડી નાખ્યા. એટલે સીતાજી આકડા ઉતાવળા થઈ ગયા. રામચંદ્ર ભગવાન કે પૂછો તો ખરા કે કરે છે શું? એટલે એ સમયે સીતાજી હનુમાનજીને પૂછ્યું કે શું કરો છો હનુમાન? એ સમયે હનુમાનજી શું બોલ્યા કે માતાજી, હું એક એક મણકાને તોડી તોડીને જોઉં છું કે એમાં રામ છે કે નહીં. જેમાં રામ નહીં એવી માળાનું મારે કામ નહીં.
એવા મણકાનું મારે કામ નહીં, એવા સુવર્ણનું મારે કામ નહીં. અને સીતાજીને આંચકો લાગ્યો, શું વાત કરે છે. સીતાજી કહે છે, હનુમાન તમે મણકામાં રામ શોધો છો, અને જેમાં રામ નથી દેખાતા એ મણકા નાખી દો છો, તો શું તમારા શરીરમાં રામ છે? અને વિખ્યાત ફોટોગ્રાફ આપણે જોયો છે, બાળકો કેટલાકે હાથે મૂકી દીધા શર્ટ પર, બરાબર. શું કર્યું તો હનુમાનજીએ કરી બતાવો તો, ધ્યાન રાખજો બટન તૂટી ના જાય. હનુમાનજી આમ છાતી ચીરી અને અંદરથી રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. હનુમાનજીએ છાતી ચીરી અંદરથી રામ લક્ષ્મણ જાનકીના દર્શન થયા. પ્યોરિટી આ હૃદય પવિત્ર, હૃદયમાં રામ સીતાને લક્ષ્મણ સિવાય કાંઈ જ નહીં. આજે ઘણા હનુમાનજી આગળ ઊભા રહેતા હોય, જાપ કરતા હોય, નામ કરે ગુટકાની પડીકી નીકળે, હનુમાનજી પગે લાગવા જાય ગુટકાની પડીકી નીકળે. પ્યોરિટી નથી, ખાલી ભક્તિ કરીએ છીએ. રામાયણ શીખવે છે આ, હનુમાન જેવી ભક્તિ આવે. તો શિક્ષા સત્ર આ છે, શોભા સત્ર આ છે, અને છેલ્લી આ સમાધાન સત્ર છે. અહીંયા જે ભેગા થયા છે રામાયણના પ્રસંગો, એ કંઈક ને કંઈક સમાધાન આપે. એની વાત કરું એ પહેલાં અહીંયા સભામાં મારે એક પ્રશ્ન પૂછવો છે. આમાં જેને પોતાની 4-વ્હીલર ગાડી ના હોય આંગળી ઊંચી કરો. 4 પૈડાવાળી ગાડી ના હોય આંગળી ઊંચી કરે. ઓહો, ઘણા છે ને અહીંયા, તો મારે વધારે અભિષેક કરવો પડશે. 4 પૈડાવાળી ગાડી નથી એવા પણ ઘણા છે. જેને પોતાનો ઘરની અંદર DVD, VCR કે ફ્રીજ ન હોય એવા આંગળી ઊંચી કરે. બાળકો તમારા બાપુજીનું એ તમારું જ કહેવાય. એટલે કેટલાક એવા પણ હશે કે જેના ઘરમાં ફ્રીજ ન હોય, VCR ન હોય, એવા પણ કેટલાક હોય. પણ હવે છેલ્લું, કે જેને પોતાના ઘરમાં, વ્યક્તિગત જીવનમાં, સામાજિક કોઈ પ્રશ્ન ના હોય એવા આંગળી ઊંચી કરે. જેને કંઈ તકલીફ જ ના હોય. બધા તકલીફવાળા જ ભેગા કરે. ખાલી અહીંયા નહીં, રાજકોટમાં આવા જ છે. ખાલી રાજકોટમાં નહીં, ગુજરાતમાં આવા છે. ગુજરાતમાં નહીં, ભારતમાં, વિશ્વમાં તકલીફવાળા જ માણસો છે, પ્રશ્નવાળા જ. કૃષ્ણ ને પ્રશ્ન, દુનિયાની અંદર જે જન્મે છે મૃત્યુ સુધી સતત પ્રશ્નમાળાની અંદર માણસ જજુમ્યા કરે છે. કંઈક ને કંઈ વ્યક્તિગત પ્રશ્ન, શારીરિક પ્રશ્ન, આર્થિક પ્રશ્ન, માનસિક પ્રશ્ન, એ પ્રશ્નોની વચ્ચે આપણે સૌ જીવી રહ્યા છીએ. જાતના પ્રશ્નોની વચ્ચેથી પસાર થઈએ જ. હું અહીંયા પારાયણ કરવા આવતો હતો, લગભગ ધર્મતથી આગળ પહોંચ્યો હોઈશ, ધર્મતથી પેલી તરફ હતો, અને ત્યાં જ મને એક છોકરાનો ફોન આવ્યો. ટેરિફિક ક્વેશ્ચન, સખત એનો પ્રશ્ન હતો. હજુ મારે રાત્રે એનો ફોન પાછો આવવાનો છે. ભારે પ્રશ્ન હતો, એટલે પૂરો ન થયો, એટલે મેં કીધું હવે મારી પારાયણ છે અને પછી તું રાત્રે ફોન કરજે. એને પ્રશ્ન એવો હતો, હું તો એને મળ્યો પણ નથી, પણ એને ફોન થ્રુ કોકના દ્વારા જાણીને પછી સમાધાન માટે મને ફોન કર્યો. એના સગાઈ થઈ છે, હમણાં ગયા જૂનની અંદર એની સગાઈ થઈ છે, અને લગ્ન લેવાના છે 27મી કે 26મી એપ્રિલે. આ 27-26 એપ્રિલે એના લગ્ન છે. અને હવે એના ઉપર આટલા મહિનાની અંદર સતત એક વ્યક્તિના ફોન આવ્યા કરે છે, SMS આવ્યા કરે છે કે તું આ છોકરી જોડે લગ્ન ના કરીશ લગ્ન, નહીં તો હેરાન થઈ જઈશ, પરેશાન થઈશ. એ કે કેમ લગ્ન ના કરું, ભાઈ સગાઈ થઈ ગઈ છે ને મારી. એ કે ના, કે છોકરી નાલાયક છે, ચારિત્રમાં ખરાબ છે. એટલે આણે બધી તપાસ કરાવી, તો આ છોકરીને આની સાથે સગાઈ કરી, એના પહેલાં આના સાથે પ્રેમ હતો કંઈક પેલા છોકરા સાથે. એટલે પેલો આવા કોલ કર્યા કરે છે, પેલાના પાછા લગ્ન થઈ ગયા છે, તોય આ હેરાન કર્યા કરે છે. પેલી છોકરીએ કન્ફેસ કરી લીધું છે કે હવે મારે કોઈ સંબંધ નથી, હવે હું બધું ભૂલી ગઈ છું. છતાં પણ પેલો પાછળ ચોટી જ મંડ્યો છે, મૂકતો નથી, હેરાન કર્યા કરે છે. હવે આને મહાપ્રશ્ન છે કે હવે મારે કરવું શું. એટલે છોકરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો, તોય પાછા હવે પેલાના કોલ, મિસ કોલ, SMS, મોબાઈલ લાઈટ, આવું બધું થોડું ચાલ્યા કરે છે. મને કે શું કરવું હવે. એ કે મેં કીધું છોકરીના બાપને કહી દે. કે છોકરીનો બાપ ગુંડા જેવો છે કે. તમે કીધું સારું, પેલાને થોડોક સીધો કરશે. એ કે નાના, કે ગમ રાખે છે અને મારી નાખે તો કે તકલીફ થઈ જાય, લગ્ન છે ને કેમ પતાઈ દે તો, અને અમારા પર આવે કે. તો મેં કીધું શું કરશું. મેં કીધું તારા પપ્પાને જાણ કર, તારા બાપુજીને જાણ કરીએ કે ના, કે તમને એકલાને જાણ કરી, બાપુજીને જાણ. તારા પપ્પાને ઇન્ફોર્મ કર કે આવી સ્થિતિ છે. એ કે મારા પપ્પા એકદમ ગભરું પ્રકૃતિના, જાણ કરીને એ આત્મહત્યા કરી લેતો. મેં કહ્યું કરવું શું તો હવે શું કરું. મેં કે છૂટાછેડા, હજુ તો સગાઈ થઈ છે. એ કે પણ એ એવું કહે છે કે તું જો હવે મારી સાથેની સગાઈ તોડી નાખીશ તો હું મરી જઈશ. મેં ખરું થયું આ તો.
તો મેં કીધું હવે જેમ છે એમ રહેવા દે. તો કે સ્વામી હવે હું મરી જઈશ. એટલે મને 11 વાગે ફોન આવવાનો છે. મેં કીધું જો નહીં ઉકલે પાછું મને કંઈક થશે. એટલે મેં કીધું બાપાને ફોન કરીશું, બાપા પાસે લઈ જઈશ આ પ્રશ્ન. પણ જો દુનિયામાં આવા ઢગલાબંધ, આ તો મેં જાહેરમાં વાત કરી, ઘણા એવા છે કે તમે વાત કરતા જ નથી. આના કરતાં વધારે ઘણા હશે, પણ નથી વાત થાય એવા પણ પ્રશ્નો છે, વિપરીત પ્રશ્નો. કંઈક ને કંઈક દુનિયામાં માણસોને પ્રશ્ન રહ્યા કરે છે. એના સગડાના સમાધાનો આ કથા વાર્તા આપે છે. એમ ન સમજતા કે આ બધી જૂની વાતો છે. રામાયણ એટલે જૂની એવું નથી. એકવાર એક કાકા રેલવે સ્ટેશને બેઠા હતા, લગભગ 65-70 વર્ષની એમની ઉંમર. એમના માજી પણ, એમના ધર્મપત્ની પણ બાજુમાં જ બેઠા હતા. અને કાકા રામાયણ ખોલીને વાંચતા હતા, રામચરિત માનસ વાંચતા હતા. એટલે બાજુમાં એક જવાની આવ્યો એની પત્નીને લઈને, તાજો પરણેલો હતો. એટલે એણે જોયું તો કાકા રામાયણ વાંચતા હતા. એટલે મશ્કરી કરવા બેઠા બે કોલેજિયન પતિ પત્ની. એ કે શું કાકા તમે તો કેવા છો કે એ રામાયણ વંચાય? 21મી સદીમાં રામાયણ વંચાય? તો કે શું વંચાય? એ કે ચિત્રલેખા વંચાય, અભિયાન વંચાય, દિવ્ય ભાસ્કર વંચાય, અત્યારે તો આ બધી મેનેજમેન્ટની પુસ્તકો કિતાબો વંચાય, આ બધું વંચાય. રામાયણ શું કામ લાગે? રામાયણ તો એક્સપાયર ડેટ થઈ ગયું, આ બધું આખર તારીખવાળું થઈ ગયું, હવે ના વંચાય, જૂના જમાનાનું આ બધું છે, રામાયણ શું કામ લાગે? કાકા કાંઈ ના બોલ્યા, ભલે કે અમને જ કામ લાગે, અમારા જૂના માણસોને જૂનું સારું. આટલું બોલ્યા. ભાઈ બોમ્બેનું સ્ટેશન જેવું હશે ને ટ્રેન આવી, અને બોમ્બેની ટ્રેનમાં કદાચ બેઠા હોય ખબર હોય ઘઉંને કોથળો ખોલન જેમ નીકળે ને એમ નીકળે નીચે કાણામાંથી માણો, એમાં પાછું ચડવાનું. અને એની અંદર કાકા ને કાકી તો ચડી ગયા, અને ભાઈ છોકરો અંદર ચડ્યો અને મૂંઝાતો તો ગભરાયો, અને ટ્રેન તો ઉપડી ગયેલી હતી. અને થોડીક મિનિટો પછી એકદમ એના મોઢા પર પરસ્યો. કાકા કે શું થયું ભાઈ બેટા? એ કે તકલીફ થઈ ગઈ, મારી ઘરવાળી નીચે રહી ગઈ. એટલે કાકા પછી ધીમે સાદે એક વાક્ય બોલ્યા, એટલે હું કહેતો હતો કે રામાયણ વાંચવું જોઈએ. અરે પણ કાકા ઘરવાળી નીચે રહી ગઈ, એમાં રામાયણને શું લેવા દેવા? એ કે રામાયણ વાંચ્યું હોત ને તો ઘરવાળી નીચે ના રહી જાય. કારણ કે રામાયણમાં આવે છે કે રામ ભગવાન સીતાને પહેલા ચડાવે છે ને પછી રામ ચડે છે. જ્યારે એમને ગંગા પસાર કરવાની હતી ને ત્યારે હોળીમાં રામ સીતાને પહેલા ચડાવે છે અને પછી રામ ચડે. મેં મારી કાકી, જો તારી કાકીને પહેલા ચડાવી દીધા કે પછી આપણે દોડીને ચડાય. આમ સામાન્ય જેવું આપણને લાગે છે, ટ્રેનમાં ચડવાના સમાધાન નહીં, ઉપર ભગવાનના ધામના પગથિયા ચડવાના સમાધાન આ રામાયણ આપી શકે એમ છે. પ્રત્યેક પ્રશ્નોના સમાધાન આપણા પવિત્ર ધર્મ ગ્રંથોમાં છે. કથા રામની વ્યથા માનવની હરીન્દ્ર દવેએ પુસ્તક લખ્યું છે કે માનવ માત્રની વ્યથા આ ટાળી શકે, વ્યક્તિથી સમષ્ટિગત સુધીના પ્રશ્નો ટાળી શકે એવી શક્તિ, એવી તાકાત આ રામાયણ ધર્મ ગ્રંથમાં છે. રામાયણો અપાર છે. રામાયણ શતકોટી અપારા, હજારો રામાયણ છે. રત્નાકરમ રત્નાનામ સંગણમ યથા ન શક્યતે કરતું. જેમ રત્નની ગણતરી શક્ય નથી એમ રામાયણોની ગણતરી નથી. હજારો, એટલો એક ઉલ્લેખ તો એવો છે કે પૃથ્વી પર 25,000 રામાયણો છે. સંસ્કૃત ભાષામાં 25,000 રામાયણો છે. મારી પાસે અત્યારે લખેલા રામાયણો 24 રામાયણો છે. આનંદ રામાયણમાં ઉલ્લેખ છે 24 પ્રકારના રામાયણો. વી રાઘવન નામે એક લેખકે રામાયણો ભેગા કર્યા, આખા ભારતના અલગ અલગ લેખકો દ્વારા લખાયેલા રામાયણ. કવિન્દ્રાચાર્ય સરસ્વતી ગ્રંથાલયમાં બનારસમાં આવેલા છે. 21 રામાયણો તો આ બનારસના ગ્રંથાલયમાં ઉપલબ્ધ છે. સંસ્કૃત સાહિત્યમાં લગભગ 67 જેટલા અલગ અલગ રામાયણો છે. સંસ્કૃત ભાષામાં જ 67 અલગ અલગ રામાયણો છે. અને મેં પારાયણ માટે અલગ અલગ વાંચ્યા એવા ઢગલાબંધ આપણે હું જ રિફર કરી, એવા ઘણા છે. આપણે એમ માનીએ છીએ કે ખાલી વાલ્મીકી રામાયણ ને તુલસી રામાયણ, ગિરધર કૃત રામાયણ છે, નાભાજીનું રામાયણ છે, યોગ વશિષ્ઠ છે, ભારદ્વાજનું છે, દેહ રામાયણ છે, જટાયુ રામાયણ, શ્વેતકેતુ રામાયણ, આનંદ રામાયણ, આત્મદેવ રામાયણ, જૈમિની રામાયણ, આવા 67 રામાયણો છે. અલગ અલગ રામાયણની અંદર કથા થોડો ઘણો ભેદ એ જોવા મળે છે. એ રામાયણની વાતો શું કરવી? અહીંયા મને યજ્ઞચરણ સ્વામી ગઈ સાલથી વાત હતી ને પછી આ વખતે વાત થઈ કે રામાયણની પારાયણ કરવાની છે. હવે આટલા બધા રામાયણો, રામાયણ શતકોટી અપારા, એ મારે 3 દિવસમાં આપને વાત કરવાની. થોડાક વર્ષ પહેલાં મેં મહેસાણામાં રામાયણની પારાયણ કરી હતી. 30 દિવસે પણ મારું રામાયણ પૂરું નહોતું થયું. 30 દિવસની પારાયણ કરી હતી, 30-35 કલાક ત્યાં બોલ્યા હતા, તો એ રામાયણ છેલ્લે તો વાઇન્ડ અપ કરવું પડ્યું હતું. ત્યારે માંડ પૂરું થાય. અહીંયા 3 દિવસમાં મારે રામાયણની વાત કરવાની છે, છતાં પ્રયત્ન કરીએ કંઈક સાર સ્વરૂપે
હવે રામાયણનો સાર એક શ્લોકમાં જ છે. આમ તો રામાયણમાં બહુ જાજુ નથી. એક કવિએ બહુ સુંદર વાત કરી છે. રામાયણ શું છે? આદૌ રામ તપોવનાદિગમનમ હત્વા મૃગમ કાંચનમ વૈદેહી હરણમ જટાયુમરણમ સુગ્રીવસં ભાષણમ વાલી નિગ્રહણમ સમુદ્રતરણમ લંકાપુરી દાહનમ પશ્ચાદ રાવણ કુંભકર્ણ હનનમ એતદ હિ રામાયણમ. રામાયણ કથામાં બીજું છે શું? દશરથ રાજા હતા, એને 3 સ્ત્રીઓ હતી, એના થકી 4 દીકરાઓ જન્મ્યા, અને પછી વિશ્વામિત્ર ઋષિ આવ્યા, રામ લક્ષ્મણને લઈ ગયા, જંગલમાં તાડકાનો બધાનો વધ કર્યો, પછી સીતાજી સાથે વિશાળ થયું, ધનુષ્યનો ભંગ કર્યો, લગ્ન થયા, પાછા આવ્યા, ખાઈ પીને સુખીથી રહેવાના હતા. ત્યાં કૈકેયીના વરદાનને લીધે રામને જંગલમાં જવું પડ્યું. રામ સીતા લક્ષ્મણ જંગલમાં ગયા, સીતાજીનું હરણ થયું, જટાયુનું મરણ થયું, વાલીનું મરણ થયું, અને પછી સીતાજીની શોધ કરવા માટે ગયા. હનુમાનજીએ સમુદ્રને તર્યા, રામની સાથે બધી આખી સેનાને લઈ ગયા, રાવણને ત્યાં માર્યો, અને પછી સીતાને લઈને અયોધ્યામાં પાછા આવ્યા, ફરતી રાજ્ય કર્યું, અને પછી એમના દીકરા થવાના હતા, ત્યાં પાછા જંગલમાં મોકલ્યા. સીતાજી જંગલમાં રહે, લવકુશનો જન્મ થયો, સીતાજી આવીને જમીનની અંદર સમાઈ ગયા, બધાએ સમાધિ લીધી, અને ત્યાર પછી રામાયણ પૂરું થયું. ખાધું પીધું લહેર કરી. આમાં બીજું છે શું? આ તો તમને ખબર જ છે ને, તો શું સાંભળવાના? રામાયણમાં નવું શું? વર્ષોથી કથાકારો આ જ વાતો કરે છે. આમાંથી રામાયણની કથા ખબર ન એવા ભાગ્યે જ કોઈ હશે. દરેકને સ્ટોરી ખ્યાલ છે. રામાનંદ સાગરે બહુ મોટી કૃપા કરી સિરિયલ બનાવીને, બધાને ખ્યાલ છે રામાયણની કથાનકમાં કંઈ નવીન નથી. શું નવું નહીં આવે? પ્રસંગ એ જ, પણ એ પ્રસંગ આપણને કઈ દિશા તરફ દોરી જવા માગે છે. આખ્યાનો, કદાચ પુરાણના એ પ્રસંગો, પણ એ પ્રસંગોની પાછળ છુપાયેલું તાત્પર્ય એ આપણને ઘણીવાર ખબર નથી હોતી. એ રામાયણના પ્રસંગોને સમજવાનો પ્રયત્ન કરીશું. જેમ ભાષા શુદ્ધિ માટે વ્યાકરણ જરૂરી છે, એમ જીવન શુદ્ધિ માટે આવા કથાનકો જરૂરી છે. જીવન શુદ્ધ તો બને છે, એટલે એને સમજવાનો પ્રયત્ન કરીએ. વાલ્મીકી રામાયણ તો લગભગ 24,000 જેટલા શ્લોકોનું બનેલું છે. તુલસી રામાયણને આપણે સમજવાનું, આમ તો બંનેમાંથી મિશ્ર સિલેક્ટેડ પ્રસંગો થોડા સમયની મર્યાદામાં રહીને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સળંગ કથાનક તો ક્યારેય 3 દિવસમાં શક્ય ન બને, પણ એને વિષય વસ્તુને સાર સ્વરૂપે સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. રામચરિત માનસમાં કુલ 8 કાંડ છે. કયા કયા કાંડ? એક ગોધરા કાંડ, બોફોર્સ કાંડ, તહલકા કાંડ, બરાબર? કારણ કે ભારતવાસીને છાપાના આધારે આ બધા કાંડ આપણને ખબર હોય. ગોધરા કાંડ ને, તહલકા કાંડ ને, બોફોર્સ કાંડ, આ બધા કાંડ રામાયણમાં નથી. રામાયણમાં છે બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદર લંકા, ઉત્તર અને લવકુશ કાંડ. આ બધા કાંડની વચ્ચે આખું રામાયણ છુપાયેલું છે. એ રામાયણની કથા એની અંદરથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. રામાયણ એક કુટુંબ કથા છે, આદર્શ કુટુંબની કથા છે. એ કુટુંબમાં પણ પ્રશ્નો આવ્યા, પણ એની વચ્ચેથી એ લોકોએ પ્રશ્નોનું સમાધાન કર્યું છે. એ કુટુંબના પ્રત્યેક સભ્યમાંથી આપણને ઉદાત્ત જીવન જીવવાની પ્રેરણા મળે છે. મહાભારત એક તૂટતા કુટુંબની કથા છે, રામાયણ એક સંધાતા કુટુંબની કથા છે. રામાયણમાં પણ પ્રશ્ન આવ્યા છે, પણ એ તમામ સભ્યોની અંદર કયા પ્રકારની ભાવના હશે, તો ફરીથી કુટુંબ પાછું એઝ ઇટ ઇઝ થઈ ગયું. એટલે એ રામાયણને આપણે સમજીશું. રામાયણ શબ્દ 2 શબ્દોનો બનેલો છે. રામાયણમ, રામસ્ય અયનમ. રામનો ષષ્ઠી વિભક્તિ છે. રામસ્ય અયનમ, રામનું વનમાં જવું તે, રામના જવાની ક્રિયા. અને બીજા અર્થમાં એમ પણ સમજી શકાય કે રામનો ગમન પથ, રામનો માર્ગ કયો છે. નરેન્દ્ર મોદી સરકારે ગયા સત્રની અંદર દરેક રાજ્યોમાં, ગુજરાત રાજ્યમાં દરેક શહેરોમાં, મોટા ટાઉનની અંદર પણ એક રસ્તાનું નામ એ લોકોએ ગૌરવ પથ રાખ્યું હતું. કદાચ અહીંયા હોય તો મને ખ્યાલ નથી. ગૌરવ પથ. દરેક શહેરમાં, દરેક નગરમાં એકાદો રસ્તો તેઓ બીજા બધા ખાડા ટેકરાવાળા, વધારે બમ્પવાળા, ગાયોવાળા હશે જ ચાલશે, પણ શહેરમાં એકાદ રસ્તો એવો રાખો જેને ગૌરવ પથ કહી શકાય. ગૌરવ પથ બનાવ્યો, જેના આધારે શહેરની શોભા વધે. ગૌરવ પથ પર ચાલનારા માણસો ઘણા હોય છે. રામાયણ આપણને રામના પથ પર ચાલતા શીખવશે. રામનો પથ કયો હતો, રામનો પંથ કયો હતો, રામાયણ એ છે. હવે આજના પ્રથમ દિવસે
આપણે થોડુંક સમજવાનો એ પ્રયત્ન કરીએ. રામસ્ય અયનમ એટલે શું, રામનો પથ કયો છે, એ રામાયણના જ એક પ્રથમ પ્રસંગના આધારે સમજીએ. રામાયણમાં પ્રસંગ કંઈક એવો છે. દશરથ રાજાએ રામચંદ્ર ભગવાનને રાજ્યાભિષેક કરવાનો સંકલ્પ કર્યો કે રામને ગાદી આપવી છે. બધા રાજી થઈ ગયા, કારણ કે રામ એવા ગુણિયલ હતા. રામને અત્યારની જેમ નહીં કે ટિકિટ આપવાનું થયું, પક્ષવાળા તૈયાર થઈ ગયા, કોંગ્રેસમાં ફાટફૂટ પડે, એનસીપી વાળા નહીં આપવાની, ભાજપમાં કે ના કે એને આપશો તમે સહકાર નહીં આપીએ. ભાજપના જ હોય તો એ અંદર ફાટફૂટ કેમ? કારણ કે ગુણોની મોટપ નહીં હોય તો સર્વાનુમત શક્ય નહીં બને. રામનો વિરોધ કરનાર એક પણ વ્યક્તિ અયોધ્યામાં નહોતું. એ જણાવે છે કે રામ ગાદી પર આવતા પહેલા જ લોકપ્રિય થઈ ચૂકેલા હતા. નેતાઓ તો હવે ઘેર ઘેર ફરીને લોકપ્રિય થશે, ચૂંટણી માટે ફરશે, ભીખ માગશે વોટ માટે. રામચંદ્ર ભગવાન લોકપ્રિય પહેલેથી હતા પોતાના વર્તનથી. એટલે બધા સહમત થયા. વશિષ્ઠજીએ તૈયારી બતાવી અભિષેક કરવાનો, તો 108 નદીઓના જળથી ઋષિમુનિઓ બધા ગામોગામથી આવી ગયા. બધે તૈયારી થવા લાગી, તોરણ બંધાઈ ગયા છે, મિષ્ટાન થવા લાગ્યા, ઘેર ઘેર દીવડા પ્રજ્વલિત થઈ ગયા છે, બાળકો આનંદમાં આવી ગયા, નવા કપડાની ખરીદી થઈ ગઈ છે. કારણ કે રામ રાજા થવાના છે, રામનો રાજ્યાભિષેક છે. દરેકના ચહેરા પર આનંદ છે, દરેકના હૃદયની અંદર પ્રફુલ્લિતતા છે. પણ એમાં એક વ્યક્તિ દુઃખી છે. કોણ દુઃખી હતું? કોણ દુઃખી હતું ખ્યાલ છે નામ? મંથરા. મંથરાને પેટમાં દુખતું હતું, કોણ જાણે શું થયું હશે એને. મંથરા દુઃખી હતી. એટલે દુઃખી માણસો દુઃખીનો હોદે જ, જેમ ઘણા બીડી પીનારા હોય ને એ હોદ્યા જ કરે આજુબાજુ, કોઈક આપણા જેવો છે કે નહીં. એને જેને દુખતું હતું એટલે મંથરાએ હોદી દુખાવાવાળી કઈ થોડીક હતી. એટલે કઈ પાસે ગઈ, કાન ભંભેરણી કરી, શબ્દો નાખ્યા, જેમાં આ શબ્દોની અસર કરે, ખરાબ શબ્દોની પણ અસર કરે. શબ્દની અસર થઈ ગઈ. કઈનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી નાખ્યું. હા, વિધાઉટ બાયપાસ સર્જરી, અંદર ચેકો માર્યા વગર જ હૃદય પરિવર્તન કરી નાખ્યું, બદલી નાખ્યું. અને કઈને રામ વિરુદ્ધ કરી નાખી. રામ સન્મુખ હતી, એમાંથી રામ વિમુખ કરી નાખી. અને કીધું કે હવે તું વરદાન માગી લે તારા પતિ પાસેથી. આટલે સુધી તૈયારી કરી દીધી. પછી મંથરા તો પોતાના કામે વળગી અને કઈ પોતે તૈયાર થયા છે. દશરથ રાજાને પોતાના ભવનની અંદર આવવાનો સમય થયો. દશરથ એ દિવસે કંઈક બહાન ભૂલ્યા. આમ તો કૌશલ્યા પાસે જતા, પણ કઈ યુવાન હતા એટલે કઈને મળવા માટે જાય છે. અને કઈ એ વખતે કોપ ભુવનમાં જઈને સૂતા હતા. પોતાના કક્ષમાં બેડરૂમમાં ગયા, ત્યાં નહોતા. કઈ પૂછ્યું, કઈ ક્યાં? રાણીજી ક્યાં? તો કે કોપ ભુવનમાં જ. કોપ એટલે ગુસ્સો અને ભુવન એટલે રૂમ કે કક્ષ. કોપ ભુવનમાં શબ્દ સાંભળ્યો અને દશરથ ચોક્યા. પહેલાના જ સમયમાં કેવું હતું, અલગ અલગ નામ, જેમ રસોડું ને બેડરૂમ ને ડ્રોઈંગ રૂમ ને હોય ને, એમ રાજાઓ કોપ ભુવન પણ એક રાખતા હતા. ગુસ્સે થવું હોય ને તો એ રૂમમાં જઈને રીસાઈ જવાનું. આવું એક કોપ ભુવન. અત્યારે તો આપણે રસોડામાં રિહાતા હોય ને ઘરમાં રિહાતા, બેડરૂમ બધે રિહાતા હોય. પહેલાં તો રીસાવું હોય ત્યારે એક રૂમમાં જ જઈને રીસાવાનું, કોપ ભુવનમાં. એટલે દશરથે આ શબ્દ સાંભળ્યો અને થયું કોપ ભુવન, મર્યા કે હવે મનાવતા બહુ વાર લાગશે. પણ રાણી બહુ વાલા હતા. દશરથ ત્યાં પહોંચ્યા અને ટીયર્સ આર ધ વેપન્સ ફોર ધ વુમન. સ્ત્રીઓ માટે આંસુ એ શસ્ત્ર છે, કારણ કે બીજું તો કંઈ વાપરતા ફાવે નહીં, આયુધ શસ્ત્ર. એટલે એમને આયુધ શસ્ત્ર બધા કઈએ આ બધા કાઢવા માંડ્યા. વાળ વેરવિખેર થઈ ગયેલા હતા. દશરથે જોયું કઈ જમીન પર પડેલા હતા. પથારી પર સૂવાનું હોય, રાજ રાણી હતા, જમીન પર નીચે સૂતેલા હતા, વેરવિખેર વાળ અને એકદમ રિસાયેલો ચહેરો. અને દશરથ એકદમ પામી ગયા પરિસ્થિતિ, કારણ કે અનુભવ તો હોય જ આ બધો. ખબર પડી ગઈ કે આજે રીસાઈ ગયા લાગે છે. દશરથ નજીક ગયા, પ્રેમથી બોલાવા લાગ્યા. શું થયું, શું તકલીફ છે? રીઝવવાના ઘણા પ્રયત્નો કર્યા, રીસાઈ ગયા, પડખું ફરી ગયા, કંઈ બોલતા નથી. દશરથે ખૂબ આજીજી કરી, બોલો, શું કરવું આપના માટે? આકાશના તારા તોડી લાવું, કારણ કે તો જ મનાય ને, રાજી કરવાના છે. એટલે ઘણી બધી વિનંતી કરી. આ બધું તમને ફાવે? આ તો મને કંઈ ખબર નથી, એટલે છતાં પણ હું રામાયણના આધારે બોલું છું કે આ બધું દશરથજી એ પોતાના પત્નીને બધી વાત કરતા હતા. દશરથ કઈની બધી વાત કરે છે, રાજી કરવાના પ્રયત્નો કરે છે. અને છેવટે કઈ વરદાનની જે માગણી કરે છે, અને કઈ જે વરદાન માગ્યા એના આધારે આખા રામાયણનો ઘટનાક્રમ બદલાઈ ગયો. જે રાજ્યાભિષેક થવાનો હતો એની જગ્યાએ કંઈક અલગ જ ઘટના ઘટી. અને કઈ શું વરદાન માગે છે? सुनहु प्राण प्रिय बावत जी का
देहु एक बरबरत ही टीका सुनहु प्राण प्रिय बावत जी का देहु एक बरबरत ही टीका मागौ दूसर बर कर जोरी पूर्वहुनाथ मनोरथ मोरी तापस बेश विशेष उदासी 14 बरिस रामु बनवासी सुनि मृदु वचन भूपहि अशोकु शशिकर छुअत विकल जिमि कोकु शशिकर छुअत विकल जिमि कोकु કઈ વરદાન માગે છે કે એ પ્રભુ વર્ષો પહેલા યુદ્ધના મેદાનની અંદર હું તમારી સાથે સહાયની અંદર હતી અને એ સમયે મારે આપની પાસે વરદાન માગવાના હતા. આપે કીધું તું વરદાન માગી લે, ત્યારે મેં સમયે એ વખતે અનામત રાખ્યા હતા વરદાન. આજે અનામત રાખેલા વરદાન પુનઃ આપની પાસે હું માગું છું. વરદાન મને આપી દો. શું જોઈએ છે માગ. તારે જે કંઈ ઈચ્છા હોય આપું. તારા માટે નવો મહેલ બનાવી આપું. તારી ઈચ્છા હોય તો નવો મહેલ બનાવી દઉં. તારા માટે નવો રથ લાવી દઉં. તને ક્યાંય ફરવા જવું છે, તારા માટે નવા કપડાં લાવવા છે, નવા ઘરેણાં લાવવા છે. બોલ કઈ કઈ તને કરી તે રાજી કરું. કયા વરદાન તારે જોઈએ છે. કઈ કઈ કહે છે મારે એમાંથી કાંઈ જ જોઈતું નથી. જો ખરેખર રાજી થયા હોય તો મને 2 વરદાન આપો. સુન હું પ્રાણ પ્રિય ભાવત જીકા દેહુ એક બર ભરત હી ટીકા. મારો દીકરો ભરત એને ટીકો કરી દો, એને રાજ્યાભિષેક કરી દો. દશરથે સાંભળ્યું ને આઘાત લાગ્યો કે રામનો રાજ્યાભિષેક આવતીકાલે છે. મેં ઘોષિત કરી દીધું છે, રામને મેં જાણ કરી દીધી છે, અને ભરતનો રાજ્યાભિષેક. છતાં દશરથ સહન કરી લે છે, સ્થિરતા જાળવી શક્યા. અને પછી બીજું વરદાન માગે છે. માગવું દુસર બરકર જોરી પૂર્વ હું નાથ મનોરથ મોરી. નાથ સાંભળજો, હજી બીજું વરદાન મારે માગવાનું બાકી છે. શું વરદાન? તાપસ બેશ વિશેષી ઉદાસી 14 બરિસ રામુ વનવાસી. ખાલી ભરત રાજા થાય એટલું નહીં, રામ 14 વર્ષ જંગલમાં જાય વલકલ વસ્ત્ર પહેરીને. દશરથે આ સાંભળ્યું ને દશરથ જમીન પર ચત્તાપાટ પડી ગયા. એના કરતાં પણ વધારે ઉદાસ દશરથ થઈ ગયા. આવા વરદાન માગવાના, આવી વિપરીત વિચિત્ર માગણી કરવાની. અનેક વખત સમજાવવાના પ્રયત્ન કર્યા, ખૂબ મનાઈ કઈ કઈને કે આવા વરદાન ન હોય. રામ તને પ્રિય છે, આવું શા માટે તું માગે છે? બીજું કંઈક માગ. અરે હું ભરતને રાજ્યાભિષેક કરી દઈશ, પણ રામને જંગલમાં શા માટે? છતાં કઈ કઈ કોઈ રીતે માનતા નથી. હમ નહીં બદલેંગે, સિર કટા સકતે લેકિન સિર ઝુકા સકતે નહીં. માથું કપાઈ જાય ભલે કપાઈ જાય, પણ એકવાર મનમાં નક્કી કર્યું પછી કોઈ જ ફેરફાર નહીં થાય. અને પ્રાતઃકાળ થયું, રામચંદ્ર ભગવાનને ત્યાં આવવાનું હતું રાજ્યાભિષેક માટે. એટલે પિતાજીને પ્રણામ કરી આવું એવા આશયથી પોતે ત્યાં પધાર્યા. અને જોયું તો પિતાજી જમીન પર સૂતા હતા, પડેલા હતા. એમની હાલત પણ આવી વિચિત્ર હતી, વિપરીત હતી. રામ પામી ગયા કે કંઈક થયું છે. આ તો રામ હતા. પિતાને જોઈને એમની પરિસ્થિતિ પામી જાય. પિતા દુઃખી છે. રામે સગડી વાત જાણી. પિતાએ આજ્ઞા કરી નથી જંગલમાં જવાની, પણ રામે બધો જ ચિતાર આખી ઘટનાનો મેળવી લીધો અને રાજી થકા એમણે આજ્ઞા પાલન કર્યું છે. માતાની સંમતિ લીધી. કૌશલ્યા ના પાડે, સુમિત્રા ના પાડે, સુમંત્ર ના પાડે, વશિષ્ઠ ના પાડે, ઘણા બધા ના પાડે. છતાં પણ રામ પોતે જંગલમાં જવા માટે તૈયાર થયા. સીતા આવ્યા, લક્ષ્મણ આવ્યા. આખી અયોધ્યા નગરી રુદન કરે છે. છતાં રામ એ વલકલ વસ્ત્ર ધારણ કરીને વનમાં ગયા. એ વનમાં જવાની જે ઘટના છે એને રામાયણ કહેવાય છે. રામસ્ય અયનમ. રામ જ્યાં સુધી રાજ્યમાં રહેતા હતા ત્યાં સુધી રામાયણ નહોતું. રામ ગયા એટલે રામાયણ થયું છે. અને એ રામાયણ કયા પ્રકારનું છે? રામમાં વનમાં જવાની ઘટના આપણને શું શીખવે છે? સ્થિરતા. પહેલું આજનું લેસન આ છે, પહેલી શિક્ષા આ છે, પહેલી શોભામાં વધારો આ છે. રામ જેવા રામને પણ જંગલમાં જવું પડતું હોય, રામ જેવા રામે પોતાના મનની અંદર જે સંકલ્પ કર્યા હોય એ જો બદલાઈ શકતા હોય તો આપણે તો ચોક્કસ પરિસ્થિતિની સામે લાચાર ન બનવું જોઈએ. એનો સહજ સ્વીકાર કરવો જોઈએ, સ્થિરતાથી એનો સ્વીકાર કરવો જોઈએ. આજે માણસ માત્ર પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન કરે છે. દુનિયા કો બદલ ડાલો,
આ બદલવું જોઈએ, રાજ્ય બદલી નાખવું જોઈએ, રસ્તા બદલી નાખવા જોઈએ. ખરેખર બદલાવ સેજ અહીંયા લાવવાનો છે. રામ ભગવાને કૈકેયીને બદલવાના પ્રયત્ન ના કર્યા, રામે દશરથને બદલવાના પ્રયત્ન ના કર્યા. રામ પોતે નક્કી કરે છે કે હું બદલાઈ જઉં, હું આદેશ પ્રમાણે વર્તું, સુધારો આમાં લાવવાનો છે. એટલે આનું નામ છે રામચરિત માનસ. તુલસીદાસજી અર્થ લખ્યો છે કે રામના ચરિત્રરૂપી માનસ છે. જેમ માન સરોવર છે ચીનમાં, તિબેટમાં, ત્યાં એ માન સરોવરમાં લોકો ડૂબકી લગાવે છે. બહુ ઓછા માણસો જઈ શકે છે, સામાન્ય પ્રજા તો જઈ ન શકે, લાખો રૂપિયાનો ખર્ચો થાય. પવિત્ર સ્થાન છે, માન સરોવરમાં જઈએ તો પવિત્ર થવાય એવી ભાવના છે અને વાત સાચી પણ છે. પણ સામાન્ય માણસ તો માન સરોવરમાં ક્યાંથી પહોંચશે? તુલસીદાસજીએ કૃપા કરી કે રામના ચરિતરૂપી માન સરોવર એમાં ડૂબકી લગાવશે તો પણ પવિત્ર થશે. એક આશય આ પણ છે. બીજો આશય, રામરૂપી ચરિત સાંભળશે તો વ્યક્તિનું માનસ બદલાશે. આજે બીજું બદલવાની જરૂરિયાત નથી, માનસ બદલાય તો માણસ બદલાય. માનસ કહેતા મન, મન બદલાય તો માણસ બદલાય. આ રામચરિત માનસ આપણને આ શીખવે છે. રામે પોતાનું માનસ બદલ્યું, કૈકેયીને ન બદલ્યા. આપણે તો પ્રયત્ન આ કરીએ, બીજાને બદલવાનો પ્રયત્ન કરીએ, એ નથી કરવાનું. કરવાનું આ છે, આપણે માનસ બદલીએ. વાળમાં ફેરફાર મેં આગળ વાત કરી, પ્લાસ્ટિક સર્જરી કરાવે છે. માઇકલ જેક્સનનું નામ સાંભળ્યું છે બધાએ? કાળા છે કે ધોળા? બહુ ધોળા લાગે છે, ફોટોગ્રાફ જોયો હશે અથવા તો કેટલાક એના ડાન્સ જોયા છે. માઇકલ જેક્સન ડાન્સર છે, પોપ ડાન્સર છે, રિચેસ્ટ એન્ટરટેઇનર ઇન ધીસ વર્લ્ડ. સૌથી વધારે કમાનાર આ પોપ સિંગર છે, ડાન્સર છે. એ માઇકલ જેક્સને 18 વાર પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. હી વોઝ નિગ્રો, બ્લેક, ટોટલી બ્લેક, કાળિયો હતો. આખી સર્જરી કરાવીને ધોળિયો થઈ ગયો છે. એને નજીકથી જુઓ ને તો એનું નાક આખું આમ માંડ ટકી રહ્યું છે. આમે જો કે એના ચરિત્રો જ એવા છે કે માંડ ટક્યું છે, પણ આ તો પ્લાસ્ટિક સર્જરીને લીધે માંડ ટક્યું છે. એટલી વાર સર્જરી કરાવી છે. માણસો ચામડી બદલે છે. સારંગપુર એક ભાઈ થોડાક વખત પહેલાં મળ્યા હતા અમેરિકાના, અને ડૉક્ટર સ્વામી એમનો પરિચયને કરાયો હતો. ડૉક્ટર સ્વામી સભામાં બોલ્યા હતા કે ચરોતરમાં ડાંગરની ખેતી થાય તો સમજ્યા વાળની ખેતી થાય છે. વાળની ખેતી જોઈશ તમે? વાળ ઉગાડે છે. એ ભાઈને આગળ ટાલ હતી, એટલે ટાલ તો ખરાબ લાગે આગળ ટાલ હોય તો, એટલે એમણે સંકલ્પ કર્યો કે વાળ તો કંઈક કરવા પડશે. અત્યારે ઓબામાને ટાલ પડે છે એટલે લોકોને ટેન્શન છે. ઓબામા વાળ ઉગાડવાનો પ્રયત્ન કરે છે હવે, કારણ કે ટેન્શન વધે છે ને, એટલે હવે વાળ ખરતા જાય છે. એટલે અહીંયા આને ટાલ હતી એટલે ખેતી કરી એમણે અમેરિકામાં. હવે તો ઇન્ડિયામાં, ગુજરાતમાં એ સર્જરી થાય છે વાળ ઉગાડવાની. એટલે એમને છે ને એક એક વાળ લેવામાં આવ્યા અને વાળ રોપ્યા. જેમ ડાંગરમાં તમે રોપો છો ને અંદર પાણીમાં, એમ વાળની ખેતી કરી. એક એકના મૂળિયા હોતા નાખવાના અને પછી વ્યવસ્થિત ફિટિંગ કરવાનું. અને વાળ બધા આગળ ઉગાડ્યા અને સરખું કરી દીધું. વાળમાં ફેરફાર કર્યો, પાછળથી જ કાઢ્યા. કોકના ના ચાલે પાછા, પાછળથી કાઢીને આગળ રોપ્યા, આગળ હરખું થયું, પાછળ ટાલ થઈ ગઈ. પણ આ સર્જરી કરે છે માણસ. વાળમાં ફેરફાર કરશે, ચહેરામાં ફેરફાર કરશે, બધો કરશે, પણ આંતરિક ફેરફાર એ પોતામાં નથી કરતો. કૃષ્ણ ભગવાન અર્જુનને આ શીખવે છે, તાન તિતિક્ષસ્વ ભારત. હે અર્જુન, કૌરવો સુધરી જશે, આશા છોડી દે. નહીં સુધરે, નહીં બદલાય, કારણ કે પ્રયત્ન મેં કરી લીધો છે. કૃષ્ણ ભગવાને પોતે પ્રયત્ન કર્યો, ક્યાં કૌરવો બદલાયા? નહીં બદલાય. એની વચ્ચે તું તારું બદલ, તારું માનસ બદલી નાખ. આ પ્રકારે આપણને ગ્રંથો શીખવે છે. બીજામાં સુધારો ક્યાં સુધી લાવશું? યોગીજી મહારાજ પાસે એક ભાઈ આવ્યા અને પછી યોગી બાપાને કે સ્વામી, આ પેલા મહેશભાઈ છે ને મને બહુ હેરાન કરે છે, બહુ ખીજાઈ કરે છે, બહુ નડે છે, એને કંઈક કોને? યોગી બાપાએ બોલાય, એ મહેશભાઈ અહીં આવો, કે હવે છે ને તમારા નટુભાઈને ખીજાવાના નહીં. હા કે સ્વામી, હવે ભૂલ નહીં થાય. પછી થોડા દાડા પછી નટુભાઈને મળ્યા. નટુભાઈ કેમ છે હવે? મહેશભાઈ હેરાન નથી કરતા? ના ના સ્વામી, મહેશભાઈ બંધ થઈ ગયા પણ રમેશભાઈએ શરૂ કર્યું છે. તે પાછા રમેશભાઈને બોલાય કે રમેશભાઈ, હવે તમારે છે ને નટુભાઈને હેરાન નહીં કરવાના. તે મહેશભાઈ કે સારું સ્વામી, હવે તમે કહો છો એટલે હવે નહીં કરું. થોડા દાડા પછી પૂછ્યું કે કેમ છે સ્વામી, આ કેમ છે ભાઈ નટુભાઈ તમારે? એ કે સ્વામી, આ તો બધું બંધ થઈ ગયું પણ પેલા ચતુરભાઈ હેરાન કરે છે. હવે યોગી બાપા કે ગુરુ, હું કેટલાને કહું, હવે તમે જ સુધરી જાઓ ને. હું કેટલાને કહું, તમે જ બદલાવ લાવી દો ને. આપણને એમ લાગે આમાંથી બેઠેલા કેટલાકને પત્ની નડતા હશે, કેટલાકને પતિ નડતા હશે, કેટલાકને બાજુવાળા નડતા હશે, કેટલાકને આ બાજુવાળા નડતા હશે, કેટલાકને નીચેવાળા નડતા હોય, ઉપર રહેતા હોય તો, કેટલાકને નીચે રહેતા હોય તો ઉપરવાળા નડતા હોય, ઘણા તો હા ઉપરવાળા નડે છે, ઘણા ભગવાન નડે છે. જાત જાતના બધાને ઘણું નડ કરે. કોઈને એમ નથી હું મને નડું છું.
આપણે આપણી જાતને નડીએ છીએ એવું સેટ પણ થતું નથી. એક વ્યક્તિએ ન્યુયોર્કથી લોસ એન્જલસ સુધી મુસાફરી કરી, પૈદલ યાત્રા. એક અમેરિકાનો બીજો છેડો છે ને બે છેડા છે, એક બીજો છેડો છે. હજારો કિલોમીટરની યાત્રા થાય, પગપાળા યાત્રા ન્યુયોર્કથી લોસ એન્જલસ સુધી. પછી એને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે ન્યુયોર્કથી એલે ગયા, એમાં સૌથી વધારે તમને શું નડ્યું? એટમોસ્ફિયર નડ્યું? નો. ટ્રાફિક? નો. લાઇટ્સ? નો. વાવાઝોડા? નો. માણસો? નો. તો નડ્યું શું? ધ સેન્ડ ઇન માય શૂઝ. મારા બૂટમાં જે કાંકરી હતી મને બહુ નડી. બૂટની કાંકરીઓ નડે છે, બીજું કાંઈ નડતું નથી. નડે છે આ, આપણને ખ્યાલ નથી. તો રામચરિત માનસ એટલે આ છે. રામ ભગવાને ફેરફાર આ કર્યો છે, માનસમાં ફેરફાર કર્યો, કઈકઈમાં ફેરફાર નહીં. એ જે ઘટના બની ગઈ હવે એમાં ફેરફાર કરવાનો પ્રયત્ન ન કરો. રામ શીખવે છે આ, ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે, ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તું સહેજે. બીજો ફેરફાર નહીં કરી શકીએ. ઘણા માણસો સતત ટેન્શનમાં રહે, એ કે ભગવાને રૂપ હરખું ન આપ્યું. ઘણાને બહુ કાળા બનાવ્યા હોય તો ટેન્શનમાં જ રહે, હાબુ ઘસ્યા, કોઈ ફેરફાર નહીં થાય. હા, ભગવાને જે કલર આપ્યો છે ને બહુ દુઃખી ન રહેવું. ભગવાને જે આપ્યો એનો સ્વીકાર કરી લેવાનો. ઘણાને બહુ જાડા બનાવી દીધા હોય તો એમાં મૂંઝાયા કરે. ઘણા બહુ ખાય તો એ શરીર વધે નહીં, પટલા રહે, એમાં મૂંઝાયા કરે. ઘણાને બહુ ઠીંગણા રાખ્યા હોય ટેન્શનમાં કે ભગવાને મને હાઈટ ના આપી, મને કેમ આટલો નીચો રાખ્યો, ને એમ નીચો રાખ્યો. એમાં ટેન્શન નહીં રાખવાનું, એડીવાળા બૂટ કે ચપ્પલ પહેરવાના. આખી જિંદગી મૂંઝાયા કરો, હવે તમને ખેંચે કંઈ લાંબા થવાના નથી. બહુ કેપ્સ્યુલો ખાઓ કે હાઈટમાં ફેરફાર થતો નથી. આખી જિંદગી ફૂલઅપ્સ કર્યા કરો, છેવટે હળિયો હેઠો આવી જાય, તમે ઊંચા ન થાવ. ભગવાને જે હાઈટ આપી બહુ ફેરફાર નહીં થાય. હવે સ્વીકાર કરી લો ભગવાનની આપેલી હાઈટનો, ભગવાને આપેલા કંઈક વેઇટનો, ભગવાને જે રૂપ આપ્યું, ભગવાને જે આપણને જે પરિસ્થિતિમાં જન્મ આપ્યો. ઘણા ટીક પણ એમ થાય ભગવાને મને કેમ ચરોતરમાં જન્મ આપ્યો, મને અમેરિકામાં કેમ જન્મ ન આપ્યો. ભગવાને જ્યાં આપ્યો, જે સ્થિતિમાં આપણને જન્મ આપ્યો છે. કેટલાકને આંધળા બનાવે છે, એના કરતાં તો આપણે સારા છીએ ને. કેટલાકને પગ નથી, કેટલાકને જીભ નથી, એના કરતાં ભગવાને આપણને ઘણું સારું આપ્યું છે. રામ આપણને આ શીખવે છે, પરિસ્થિતિનો સ્વીકાર કરતા શીખીએ. બીજી વસ્તુ, રામનું અયન આપણને શું શીખવે છે? દરેક ક્રિયાને સવળી લો. પહેલાં પરિસ્થિતિનો સ્વીકાર કરો. સ્વીકાર કરે પણ ઘણા કમને સ્વીકાર કરે, હા કે આવ્યું છે એટલે સ્વીકારવું જ પડે ને, એમ નહીં. સહર્ષ સ્વીકાર કરો, સવળો પ્રતિભાવ આપો. રામ આપણને આ શીખવે છે. કઈ જ્યારે રામને આ પ્રકારની આજ્ઞા કરે છે, આઘાતજનક સમાચાર આપતા છતાં પણ રામ ભગવાન કઈને શું બોલે છે? મુનિ મન મિલનું વિશેષી બન સબહી ભાંતિ હિત મોર, તેહી મહ પિતુ આયસુ બહુરી સમત જનની તોર. રામ કઈને પગે લાગે છે જંગલમાં જતા પહેલા, અયન કરતા પહેલા. અને પછી રામ કઈને કહે છે, ભરતુ પ્રાણ પ્રિય પાવહી રાજુ, ભરતુ પ્રાણ પ્રિય પાવહી રાજુ, વિધિ સબ વિધિ મોહી સન્મુખ આજુ. હે કઈ તમે ભરત કરતા મારા માટે પક્ષપાત રાખ્યો છે. ભરતને તમે રાજ્ય આપ્યું તો ખાલી અયોધ્યાનું રાજ્ય આપ્યું, મને તો જંગલ આખાનું રાજ્ય આપી દીધું. શું રામ વાત કરે છે? રામની કેવી સવળી સમજ હશે. હવે જંગલના રાજ્યમાં કરવાનું શું? પણ જંગલ આપ્યું પણ તમને લાભ શું? છતાં પણ રામ ભગવાન આવું બોલે છે કે હે માતા, તમે મારા પ્રત્યે પક્ષપાત રાખ્યો છે. કઈને આવું બોલ્યા. પછી રામ કૌશલ્યાને પગે લાગવા માટે ગયા. કૌશલ્યાને પગે લાગ્યા અને પછી રામ ભગવાન સમાચાર આપે છે. સમાચાર આપતા શું કહે છે? પિતા દીન મોહી કાનન રાજુ. પિતાએ, મારા પિતાએ મને કયા પ્રકારનું રાજ્ય આપ્યું છે? પિતા દીન. મારા પિતાએ મને કાનન કહેતા કે જંગલનું રાજ્ય આપી દીધું. હે માં, મારા પિતા મને રાજ્યાભિષેક કરવાના હતા પણ એના કરતાં પણ મોટો રાજ્યાભિષેક કરી આપ્યો. એમાં કેટલા લાભ છે ખબર છે? હું અયોધ્યામાં રહું ને તો વર્ષે શ્રાવણ મહિનો આવે કે પાટોત્સવ આવે ત્યારે જ મને કથા વાર્તાનો લાભ મળે. હવે તો હું જંગલમાં જઈશ એટલે જંગલમાં તો ઋષિ મુનિઓ જ રહેતા હોય, એટલે મારે જેની કથા સાંભળી હોય દરેકની પારાયણ, સારંગપુર દરેક જગ્યાએ પારાયણ, આસને પારાયણ. એમ હવે તો હું જંગલમાં આવી ગયો એટલે ઋષિ મુનિઓનો સમાગમ મને બહુ થશે. આ રામ બોલ્યા છે. પિતા દીન મોહી કાનન રાજુ, જહ સબ ભાંતિ મોર બડ કાજુ. મને સંત સમાગમ થશે. શું રામની સવળી સમજ છે. આટલી તકલીફો પડવાની હતી. જંગલમાંથી પાછા આવ્યા પછી પણ રામ ભગવાન સૌથી પહેલા પગે કોને લાગ્યા?
આપણે તો પાછા આવતા પહેલાં પ્લાનિંગ શું કરીએ, હવે છે ને કંઈ કઈને બતાવી જ દેવું છે, આયા પછી વાત છે જેલમાં જ નાખી દેવી, નીકળે જ નહીં, બરાબરની સજા કરીએ ને કઈ કઈને. રામ ભગવાન સૌથી પહેલાં પ્રણામ કઈ કઈને કરે છે. રામ કૌશલ્યાને પગે નથી લાગતા. પહેલાં રામ પોતાની માતા કૌશલ્યા હોવા છતાં પણ કઈ કઈને પગે લાગે છે. અને પછી રામ પોતે બોલ્યા, તાત સ્નેહો ભરત મહિમા પૌરુષમ વાયુ સુનો સખ્યમ ચાપી પ્લવગ નૃપતે ક્વાપી સૌમિત્ર ભક્તિ સીતા સત્યમની જે ભુજબલમ વૈરીણામ વૈરી ભાવો જ્ઞાતમ સર્વમ તવ ચરણયો માત એશ પ્રસાદ. હે માતા, તમારી કૃપા થકી મને કેટલું બધું ખબર પડી. રામ બધી સવળી વાતો કરે છે. શું રામનું પોઝિટિવ એટીટ્યુડ હશે, સવળી સમજ કયા પ્રકારની હશે. આ એક સમજ મારા તમારા સૌના જીવનમાં આવી જાય ને, પ્રશ્ન માત્ર સમી જાય, આપણી ફરિયાદ માત્ર ટળી જાય કે ભગવાને કેમ અમને રાખ્યા, કેમ આવી સ્થિતિમાં રાખ્યા, કેમ આમ કર્યું, કેમ તેમ કર્યું. સવળી સમજ રામચંદ્ર ભગવાન શીખવે છે. શારીરિક દુઃખ આવે તો એ સવળી સમજ. મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીના નાકકાન કપાતા હતા. બ્રહ્માનંદ સ્વામી કે સ્વામી મહારાજનું ભજન ભક્તિ કરીને આ દશા, લાવો કે પેલાને સીધો કરી નાખું. મુક્તાનંદ સ્વામી શું બોલ્યા કે સ્વામી અનંત જન્મ બૈરા છોકરા માટે નાકકાન કપાયા છે, આ જન્મે સ્વામી સહજાનંદ માટે નાકકાન કપાઈ નાખશું. સવળી સમજ, એ સવળી સમજથી જીવી શકતા હતા. આપણા જીવનની અંદર શારીરિક દુઃખોની વચ્ચે પણ સવળી સમજ. બબુ કાકા હતા શાસ્ત્રીજી મહારાજના સન્નિષ્ઠ ભક્ત, નિસંતાન હતા, એમના દીકરા નહોતા. કોઈક પૂછે કે બબુ કાકા તમારા છોકરા ક્યાં? બબુ કાકા તો એમ કહેતા કે અમેરિકા ગયો છે ને કે આફ્રિકા ગયો છે. અલા પણ નથી ને કેમ આમ વાત કરો છો? બબુ કાકા કે ઘણાને હોય છે તો એ કમાવા જાય તો એ ન હોય એ વાત થઈ જાય છે ને. કે સવળી સમજ શારીરિક દુઃખોની વચ્ચે પણ સ્થિર રહી શકતા હતા. આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં કેટલા શારીરિક દુઃખો છે. આજે આપણને શરદી થઈ હોય ને, ઘણાને ખાલી શરદી થઈ હોય ને તો એમ કે હવે મહારાજની આટલી મહાપૂજા કરી તો એ શરદી મટતી નથી. એટલે શરદીમાં ટેન્શનમાં આવી જવાનું હોય, માથું દુખે એમાં તકલીફ લાગે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં કેટલી શારીરિક તકલીફો છે. સ્વામીજીના આંખમાં લેન્સ છે, મોતીઓ ઉતરાયેલો છે, સ્વામીજીને મોઢામાં ચોકઠા છે, પ્રમુખ સ્વામી મહારાજને બાયપાસ સર્જરી કરાવી છે, સ્વામીજીને હાર્ટની તકલીફ આજે પણ છે. ECP ટ્રીટમેન્ટ અત્યારે પણ સારંગપુરમાં ચાલુ છે. એમને ગોલ બેડર કાઢી નાખ્યું છે. એમને ઝાડા ઉલટી ક્યારેક ક્યારેક થઈ જાય, ગરમી લાગી જાય અને વધારે વિચરણ થાય તો સાંધાની તકલીફ છે, કમરનો દુખાવો ચાલુ છે. આજની તારીખે પણ વ્હીલચેર ઉપર જ બેસે છે, જાતે સૂઈ શકતા નથી, એમને સુવાડવા પડે છે, ઊંચકીને સુવાડવા પડે છે. રોજની લગભગ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ 20 ગોળીઓ ખાય છે, 20 ટેબ્લેટ પ્રમુખ સ્વામી મહારાજ જમે છે. એની વચ્ચે પણ પ્રમુખ સ્વામી મહારાજ મોઢામાંથી એક શબ્દ બોલતા નથી કે આટલું કર્યું તો એ મહારાજ કંઈ સુધારો કરતા જ નથી. સ્વામીના મોઢામાંથી ક્યારે એક વાક્ય નીકળે છે કે આટલી શારીરિક તકલીફો કેમ? સવળી સમજ. આ પરિસ્થિતિની વચ્ચે પણ આનંદથી એ રહી શકે છે. આપણા ગ્રંથો, મહાપુરુષોના જીવનો, પ્રસંગો આપણને આ શીખવે છે. શારીરિક સમજ, આર્થિક દુઃખોની વચ્ચે પણ સ્થિરતા, કોઈની કંઈ ભૂલ થાય, આપણાથી ભૂલ થાય એની વચ્ચે પણ સ્થિરતા. મહાપુરુષોના જીવનની અંદર સહેજે સહેજે આપણને પ્રેરણા આ મળે છે. ઘણીવાર કોઈકની ભૂલ થાય, આપણે આકડા ઉતાવળા થઈ જઈએ છીએ, તો રામ ભગવાને કઈની ભૂલને કેવી ક્ષમા આપી શક્યા છે. તો આપણા જીવનની અંદર પણ આ ગુણે આત્મસાત કરવાનો છે. કોઈ સહકાર ના આપે ત્યારે તકલીફ થાય. 53ની સાલમાં યોગીજી મહારાજ વિચરણ કરતા કરતા રામોદ ગામે પધાર્યા. રામોદમાં મોહનભાઈ કરીને એક હરિભક્ત યોગીજી મહારાજની સાથે માતમ સ્વામી હતા. અને નક્કી એવું થયું કે યોગીજી મહારાજ કથા વાર્તા કરશે અને માતમ સ્વામી રસોઈ કરશે. યોગી બાપા કથા કરવા માટે બેઠા, માતમ સ્વામી રસોઈ કરવા ગયા. અને પછી માતમ સ્વામી રસોઈ કરવા ગયા, પણ પહેલાં તો આવા ગેસ કે ગેસની લાઈનો કે સ્ટવ, અશોક સ્ટવ કે કંઈ નહોતું. લાકડા નાખવાના, ફૂંકણીથી ફૂંકો મારવાની અને અગ્નિ પ્રજ્વલિત થઈને રસોઈ કરવાની. માતમ સ્વામી ફૂંકો મારી પણ લાકડા લીલા, ધુમાડો થયો, કંટાળ્યા, મૂક્યું તપેલું, ગરમ પાણી, હજુ તો પાણી એ ગરમ નહોતું થયું, અને ત્યાં મૂકી અને ઉપર મેળે જઈને હોઈ ગયા. યોગી બાપાએ કથા પૂરી કરી, શ્રીપતિમ શ્રીધરમ કર્યું અને પછી જોવા ગયા કે રસોઈ થઈ ગયું, એટલે આવો ઠાકોરજીને થાળ કરીએ. તો રસોડામાં ગયા, તે ચૂલા પર તપેલું હતું, પણ તપેલામાં ખાલી પાણી જ હતું, ટાઢું પાણી, કાંઈ નહીં. યોગી બાપાને એમ કે માતમ સ્વામી બધું લઈને જતા રહ્યા છે બીજા કોઈક રૂમમાં. બીજે તપાસ કરી કે અહીં માતમ સ્વામી ના મળે ને રસોઈ ના મળે. અરે પણ થયું શું? કેમ કંઈ દેખાતા નથી? તપાસ કરવા ગયા તો મેળા ઉપર માતમ સ્વામી સૂઈ ગયા હતા. યોગીજી મહારાજ ત્યાં ગયા. યોગીજી મહારાજ કે સ્વામી શું થયું? માતમ સ્વામી કે હું રસોઈ નહીં કરું, તમારે કર્યું હોય કરી લો, મારે ખાવું એ નથી, આવા લાકડા છે સળગતા નથી. યોગીજી મહારાજ કાંઈ જ બોલ્યા વગર નીચે ગયા.
હવે 12:30 વાગે યોગીજી મહારાજે રસોઈ કરવાનો પ્રારંભ, કાંઈ જ કરેલું નહીં, બધી જ રસોઈ બાકી હતી. યોગી બાપાએ રસોઈ કરવાનો પ્રારંભ કર્યો. યોગીજી મહારાજ તો કુશળ હતા, પણ વાર તો લાગે ને. અડધો કલાકમાં બધી રસોઈ થઈ. હરિભક્તોને જમાડવાના હતા, બધી રસોઈ કરી અને પછી યોગીજી મહારાજ માતમ સ્વામીને જગાડવા ગયા. થાળ કર્યા પછી, માતમ સ્વામી ચાલો, રસોઈ થઈ ગઈ છે, થાળ થઈ ગયો છે, આપ જમવા આવો. માતમ સ્વામીને જમાડ્યા, પ્રેમથી ના પાડતા હતા તોય, અને પછી નીકળતા હતા. એટલે મોહનભાઈ યોગી બાપા પાસે આવ્યા, યજમાન હરિભક્ત. એ કે સ્વામી આજે તો તમને બહુ તકલીફ પડી નહીં? કારણ કે કથાએ તમારે કરવી પડી અને પછી તમારે મોડે મોડે રસોઈ કરવી પડી, પેલાને જમાડવા પડ્યા, પેલા એવા સંત તમારી જોડે આવ્યા, એટલે કેટલી તકલીફ પડી. યોગીજી મહારાજ એક વાક્ય બોલ્યા કે નાના ગુરુ, એવું ન બોલશો. માતમ સ્વામી બહુ દયાળુ, કેટલાય સમયથી અમને ઠાકોરજીને થાળ કરવાની સેવા નહોતી મળતી, આજે અમારા હાથે રસોઈ કરવાની તક મળી. માતમ સ્વામી બહુ દયાળુ. શું યોગીજી મહારાજની સવળી સમજ હશે? પોઝિટિવ એટીટ્યુડ કયા પ્રકારનો હશે? આજે યોગીજી મહારાજની જગ્યાએ હું કે તમે હોઈએ તો પહેલાં તો કથા કરીને ધારો કે હું જાઉં ને, પછી ચેક કરું કે રસોઈ કેમ નથી, એટલે સીધો મેળા પર જ જાઉં અને હુતા હોય ને ઉઠાડવાના, પાટું મારીને ઉઠાડવાના. ઉઠો, કેમ નથી ઉઠતા? તો પહેલાં કેવું હતું ને, રસોઈ નહોતી કરવી, જાણ તો કરવી જોઈએ ને. તો કથા ટૂંકી કરીને રસોઈ કરવા આવી જાત. ગુસ્સે થઈને આપણે રસોઈ કરીએ પણ પછી રસોઈ કર્યા પછી થાળ કર્યા પછી માતમ સ્વામીને જગાડવા જઈએ? ના કે ઉઠાડવા ના જવાય. અને પછી કદાચ એ ભૂખે આવે, ભૂખ લાગી હોય ને જમવા જાઓ પાછા, કે ના પાડતા હતા શું કરવા આવ્યા? જમવા ના દઈએ આપણે. અને પછી બહાર નીકળતા પહેલા હરિભક્તે કે બહુ તકલીફ જ પડે ને, આવા જોડમાં હોય શું થાય? હવે જવું કોઠારીને કહી દઉં એટલી વાર છે કે આ બધું આપણને થાય. યોગીજી મહારાજ એક વાક્ય નથી બોલતા, કઈ સ્થિતિમાં જીવતા હશે. રામચરિત માનસ આ છે, રામાયણ જીવંત છે આપણા ગુણાતીત પુરુષોના જીવનમાં. રામની જે સવળી સમજ હતી એ જીવંત છે. પોઝિટિવ એટીટ્યુડ. આપણે પણ અયન એટલે આ દરેક સ્થિતિની અંદર આનંદથી રહી શકીએ. અને છેલ્લું, રામનું અયન એટલે શું? રામના જીવનમાંથી સ્થિરતા શીખવાની છે. રામચંદ્ર ભગવાન જ્યારે જંગલમાં જતા હતા અને જંગલમાં વલ્કલ વસ્ત્ર પહેરીને ત્યાં ગયા, અને અહીંયા લખે છે કે રામ જંગલમાં જતા હતા, ન ચૈવ રામ પ્રવિવેશ શોકમ શ્રુત્વા ન વિવેથે રામ. રામે સાંભળ્યું કે તમારે જંગલમાં જવાનું છે, છતાં રામના મોઢા ઉપરની એક રેખામાં ફેરફાર નથી થયો. લખ્યું છે આહુતસ્ય અભિષેકાય વિસૃષ્ટસ્ય વનાય છે, ન મયા લક્ષિતસ્ય સ્વલ્પોપી આકાર વિભ્રમઃ. કે રામને જ્યારે રાજ્યાભિષેક માટે બોલાવવામાં આવ્યા ત્યારે પણ રામનો મેં ફોટો પાડ્યો હતો, અને રામને જ્યારે જંગલમાં જતા જોયા એ વખતનો ફોટો પણ પાડ્યો છે, છતાં રામના મોઢા પર સહેજ પણ ફેરફાર થયો નથી. કયા પ્રકારની સ્થિરતા હશે રામના મુખારવિંદ પર! આપણે તો ખાલી પહેલી લાઈનમાં બેઠા હોય અને પછી કોઈક નવા મહેમાન આવે ને ઊભા કરીને પાછલી લાઈનમાં જવાનું થાય, અથવા તો કોલિસમાં ગાડીમાં આગલી સીટ પર બેઠા હોય અને પછી પાછળ બેસવાનું થાય. પ્લાસ્ટિક સર્જરી કર્યા વગર મોઢું ફરી જાય તરત. કશું જ કર્યું નથી, કંઈ માર્યાય નથી, છતાં પણ સહેજ અપમાન થાય અને મોઢાની રેખામાં ફેરફાર થઈ જાય છે. રામને જંગલમાં જવાનું થયું છે, સહેજ ફેરફાર થતો નથી. કઈ સ્થિરતા હશે? રામ રાજ્ય આયેગા, રામ રાજ્ય આયેગા એટલે અયોધ્યામાં રામ મંદિર થઈ જશે એટલે રામ રાજ્ય આવી જશે. રામ રાજ્ય એટલે રામની જેમ જંગલમાં જવાનું થાય. આપણે જંગલમાં તો નથી જવાનું, પણ કદાચ ખુરશી પરથી ઊભા કરી નીચે બેસાડીને મોઢું હસતું રાખીએ તો રામ રાજ્ય જ છે. રામ રાજ્ય એટલે રામ મંદિર થાય એવું નહીં. ખુરશી પરથી ઊભા કરી નીચે બેસાડીને મોઢું હસતું રહે ને તો રામ રાજ્ય છે. આ સંકલ્પ કરવાનો છે. રામનું અયન આ છે, આપણને શીખવે છે. આ ક્યારે શક્ય બને? ક્ષણે રૂષ્ટા ક્ષણે તુષ્ટા એ નહીં. આપણે બધા એવા છીએ, ક્યારેક સુખી ક્યારેક દુઃખી, બારમાસીના ફૂલ જેવા નથી. એક ભાઈ બહુ મોટા બિઝનેસમેન હતા, એમને હૈદરાબાદ બાજુ જવાનો કોલ આવ્યો તાત્કાલિક કે બિઝનેસ માટે આવી જાઓ. હવે રાજકોટ જેવા શહેરમાં રહે, હવે તાત્કાલિક ત્યાં જવાનું ટિકિટ બુક નહોતી કરાવી, એટલે એમને એરપોર્ટ પર ફોન કર્યો કે મારે પ્લેનમાં જવું છે, પ્લેનની ટિકિટ, સોરી સર કે વી કાન્ટ ગીવ ટિકિટ, કારણ કે પેક છે, વિમાન હાઉસફુલ થઈ ગયું છે. એટલે દુઃખી થઈ ગયા. શું થયું બાળકો? ટિકિટ ના મળે એટલે દુઃખ થાય ને, આ ભાઈ દુઃખી થઈ ગયા. પછી થોડીક વાર પછી ફોન આવ્યો કે સર યુ આર લકી, યુ ગોટ ધ ટિકિટ, તમને ટિકિટ મળી ગઈ છે, તો એ પ્લેનમાં મુસાફરી કરી શકશો. એટલે આ ભાઈ કેવા થઈ ગયા? સુખી થઈ ગયા, પાછા સુખી થઈ ગયા.
હવે પાછા પોતાની ગાડીમાં બેસીને જતા હતા. થોડીક મિનિટો પછી પ્લેન ઉપડવાનું હતું. ગાડીમાં બેસીને ત્યાં એરપોર્ટ પર પહોંચવાનું હતું. ત્યાં ગાડીમાં પાછલા વ્હીલમાં પંક્ચર પડ્યું. હવે સ્ટેશન સુધી પહોંચવાનું હતું, એરપોર્ટ સુધી, અને પંક્ચર પડ્યું એટલે ગાડી ઊભી રહી ગઈ. એટલે પાછા કેવા થઈ ગયા? શું બોલવાનું તમારે? દુઃખી થઈ ગયા. દુઃખી થઈ ગયા પાછા. હવે કઈ રીતે જવું? એટલે ત્યાં એક રિક્ષાવાળો મળ્યો. એ કે સર કે ચિંતા ના કરો, તમને લઈ જાઉં. લિફ્ટ આપી, બેસાડી દીધા. અને પાછે સામે એરપોર્ટ દેખાવા માંડ્યું. એટલે શું થઈ ગયા? પાછા સુખી થઈ ગયા કે વાહ, કે હવે એરપોર્ટ દેખાવે, વાંધો નહીં આવે. અને ત્યાં એરપોર્ટ આવવાનું જતું નજીક 1-8 કિલોમીટર જેવું કંઈક હશે, ત્યાં વચ્ચે ફાટક પડી ગયું. એટલે પાછા શું થઈ ગયા? દુઃખી થઈ ગયા. ટ્રેન આવતી હતી એટલે દુઃખી થઈ ગયા પાછા. અને પેલો રિક્ષાવાળો કે સાહેબ ચિંતા ના કરો, મને છે ને અંડરબ્રિજવાળો રસ્તો ખબર છે, કે તમને નીચેથી લઈ જઈશ, ગરનાળાની નીચેથી. એટલે નીચેથી લઈ ગયો અને પાછું દેખાયું એરપોર્ટ. એટલે પાછા શું થઈ ગયા? સુખી થઈ ગયા. એરપોર્ટ પર પહોંચ્યા અને કે મારું પ્લેન ક્યાં ઊભું છે, કે મારે ત્યાં અંદર સામાન મૂકવાનો છે. એ કે સોરી સર, તમારું પ્લેન તો હમણાં જ ઉપડી ગયું. એટલે પાછા શું થઈ ગયા? દુઃખી થઈ ગયા. ત્યાં વેઇટિંગ લિસ્ટમાં બેઠા હતા લોન્જમાં, અને ત્યાં સામે વિડીયો ચાલુ હતો ટીવી સ્ક્રીન ઉપર, ન્યૂઝ ને બધા. અને ત્યાં ન્યૂઝમાં સમાચાર આવ્યા કે હમણાં 15 મિનિટ પહેલાં જે પ્લેન ઉપડ્યું હતું એ પ્લેન ક્રેશ થઈ ગયું, પ્લેન તૂટી ગયું. એટલે પાછા પેલા ભાઈ શું થઈ ગયા? સુખી થઈ ગયા. વાહ, કે બચી ગયા. ક્યારેક સુખી, ક્યારેક દુઃખી. આપણું ગમતું થાય ત્યારે સુખી, આપણું ગમતું ના થાય ત્યારે દુઃખી. હું ને તમે બધા દિવસમાં 17 વાર સુખી ને 17 વાર દુઃખી. છોકરાઓને સવારે ઉઠાડો તારે કેવા હોય? દુઃખી. સ્કૂલમાં જવા ટાઈમે દુઃખી, સ્કૂલનો છૂટવાનો બેલ પડે ત્યારે સુખી. અત્યારે પરીક્ષાઓ આવે ત્યારે દુઃખી, ને પરીક્ષાઓ પૂરી થાય ત્યારે સુખી. ક્યારેક સુખી, ક્યારેક દુઃખી. આ સતત ચાલ્યા કરે છે. પણ એમ નહીં, પરીક્ષા હોય કે ના હોય, હંમેશા સુખી રહે. કોઈક બોલાવે કે ના બોલાવે, હંમેશા સુખી રહે. એ સ્થિરતા આ છે. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન સોચતી ન કાંક્ષતી. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર આના માટે આવ્યા હતા, બ્રહ્મરૂપ કરવા માટે. રામ ભગવાનની જે સ્થિતિ હતી, બ્રાહ્મી સ્થિતિ, ગમે તે વિપરીતતાની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજને આફ્રિકાથી પાછા આવવું પડ્યું, છતાં પણ એમના મોઢાની રેખા ઉપર પણ લેશ માત્ર ફેરફાર નહીં. રામનું અયન એટલે આ છે. આપણે સાંભળવાના આ છીએ. રામચરિત માનસમાં તો ઘણી વાતો છે. મેં અગાઉ પણ ઉલ્લેખ કર્યો કે 1 મહિના સુધી ચાલે તો પણ આ કથા વાર્તા પૂરી થવી નથી. રામાયણ શતકોટી અપારા, એની વચ્ચે શોર્ટ એન્ડ સ્વીટ એનો જમાનો છે, અને ટૂંકાની અંદર સારભૂત સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. અને પાછું ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખ્યું છે કે રાજાના દીકરાને એક દિવસે કદાચ રાત દઈ દેવાય, પણ વિદ્યા તો એક દિવસે ન દેવાય, ધીમે ધીમે દેવાય. એટલે આજે કથા વાર્તાને આપણે વિરામ આપીશું, પણ એ પહેલાં મનમાં સંકલ્પ કરીએ. અહીંયા જે કથા વાર્તા 3 દિવસ ને પછી 1 દિવસ આરાધના છે, પછી પાટોત્સવનું મુખ્ય પર્વ છે, એ બધો લાભ લેવાના છીએ. અહીંયા આપણે ખરા અર્થની અંદર શ્રોતા બનીને આવવું છે, કંઈક પામવું છે. ઘણી બાર લોકમાં પણ પારાયણની આના કરતાં પણ સારી કથાઓ કરનારા તો દુનિયામાં કથાકારોની કોઈ ખોટ નથી. અને સારામાં સારો બિઝનેસ છે. કદાચ કોઈને કરવો હોય તો આવી જજો. બાર લોકો ધંધો કરતા જ હોય છે. રામાયણની ચોપાઈઓ અને શ્લોકો બધા કંઠસ્થ કરી, આમાં આ ધંધામાં કોઈ મંદી છે જ નહીં. આ તમારા બધાને મંદીઓ નડે. કથાકારો બાર બધા કથા કરતા, એને કોઈ મંદી હોતી જ નથી. આપણે તો જો કે કોઈને પ્રોફેશન નથી પ્રમુખ સ્વામી મહારાજના કોઈ સંતોને, પણ કહેવાય એ માગું છું કે પેટને અર્થે પુરાણી થનારા દુનિયામાં કેટલાય છે, પણ અહીંયાથી આ મંચ ઉપરથી જે કંઈ વાતો થવાની છે, ન તો મારી વાતો છે, પણ રામાયણની વાત છે, આ રામચરિત માનસની વાત છે. આપણે સંકલ્પ કરો છે કે ખરા અર્થની અંદર એવા આશ્રિત બનીને, મુમુક્ષુ બનીને વાત સાંભળવી છે. 3 દિવસ 5 દિવસ સુધી સળંગ લાભ પ્રાપ્ત કરવો છે. શ્રોતાઓના 2 પ્રકાર જણાવે છે. એક શ્રોતાઓ કાગડા જેવા હોય, બીજા શ્રોતા કૂતરા જેવા હોય. માફ કરજો, તમને નથી કહેતો, પણ આ તો શ્રોતાઓના પ્રકાર છે. કૂતરો શું કરે? કૂતરાને પોતાને રોટલીનો થપ્પો મળે ને, કૂતરો પોતે ખાઈ જાય, પોતાને ખવાય એટલી, બાકીની માટીનો ખાડો કરે અને માટીમાં દાટી દે, અને પછી બીજા દિવસ માટે પોતે રાખી મૂકે કે આવતીકાલે કે પછી ખાઈશું, કોઈ બીજાને બતાવે નહીં. આવા બધા હોય છે. કૂતરા આ ધંધો કરે. અને કાગડો શું કામ કરે? કાગડો પોતાને ખબર પડે કે આમના લગ્ન છે ને રિસેપ્શન છે ને હમણાં છેલ્લે વાઇન્ડ અપ થશે ને અઠવાડ બહાર નાખશે, એટલે કાગડો કા 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 કરી મૂકે, આખી નાત ભેગી કરી દે. અને બધા સમાજમાંથી, એના 24નો સમાજ ને 22નો સમાજ ને 17નો સમાજ ને જેટલા કંઈ સમાજ હોય એ બધામાંથી બધાને જાણ કરી દે. એટલે બધા કાગડા એક સાથે આવી જાય. શ્રોતાના 2 પ્રકાર છે. આપણે કયા પ્રકારના બનવાનું?
સમજાય છે? કાગડા જેવા આમ નહીં થવાનું, પણ કાગડા જેવા શ્રોતા બનવાનું. આવતીકાલે કથામાં આવીએ ત્યાં સુધી આપણી પાસે લગભગ 23 થી 24 કલાક છે. આપણે કા કરવાનું જ. કા એટલે SMS થઈ શકે છે, બરાબર? ઇટ્સ એ કા વન ટાઈપ ઓફ કા. મોબાઈલ થઈ શકે છે. કદાચ આના કરતાં વધારે સંખ્યામાં આવશો, મારે જે બોલવાનું છે એ જ હું બોલવાનું છું. ઓડિયન્સ સાથે આપણને કોઈ નિસ્બત નથી, પણ આપણે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજના બન્યા છીએ, આપણા યોગમાં પ્રત્યેક વ્યક્તિને લાવવી જ. હું તો પહેલી વાર આ મંદિરમાં, અમે રોડ પરથી ઘણી વાર નીકળ્યા, પણ બોરસદ મંદિરના દર્શન જ પહેલી વાર મને થયા અને આવવાનું પહેલી વાર થયું. પણ અદ્ભુત, આખું ખૂબ સુંદર. અમારા રાજકોટમાં બી જગ્યા હોય તો લેન્ડસ્કેપ ને બધું બહુ સરસ થાય. એટલે આટલું સુંદર સ્થાન છે, સ્વામીજી આટલું સુંદર સ્થાન આપ્યું છે. પણ હવે સંકલ્પ કરવાનો. અમે રિલાયન્સમાં ગયા હતા, મુકેશ અંબાણી બધાની ચેમ્બર છે, એ લોકોની ચેમ્બરમાં એક વાક્ય લખેલું છે, પાપા કા સપના સબ કા માલ અપના. શું છે? પાપા કા સપના સબ કા માલ અપના. કે મારા બાપુજી ધીરુભાઈનું સપનું હતું, ધીરુભાઈ અંબાણીનું, દુનિયામાં જેટલો માલ હોય ને બધો આપણો જ હોય. પેટ્રોલ, ઇટ્સ ફ્રોમ રિલાયન્સ. ગાડલા ઓશિકાના કવર, ઇટ્સ ફ્રોમ રિલાયન્સ. ફાઈબર, ઇટ્સ ફ્રોમ રિલાયન્સ. ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ, ઇટ્સ ફ્રોમ રિલાયન્સ. બધું રિલાયન્સનું. શાકભાજી એ રિલાયન્સના મળે છે બધું. કેટલું બધું આવે છે હવે તો, દરેક જગ્યાએ રિલાયન્સ. માર્કેટ, મની કેર, એ બધું રિલાયન્સનું. અને બે દીકરા ભેગા થઈને મંડી પડ્યા છે. આખા ભારતમાં કેટલા સેક્ટરની અંદર એ લોકોએ રિલાયન્સને છવાઈ દીધું. જો ધીરુભાઈ અંબાણીના બે છોકરા ભેગા થઈ અને આખા ભારતના બધા માણસોને ધીરુભાઈ અંબાણીની ઝપટમાં લઈ શકતા હોય, તો પ્રમુખ સ્વામી મહારાજના બોરસદના આટલા છોકરાઓ ભેગા થઈને બોરસદને ઝપટમાં ના લઈ શકે? આપણે આટલા ભેગા થઈને બોરસદને સંદેશો ના પહોંચાડી શકીએ? નક્કી કરવું પડે. પાપા કા સપના, બાપા કા સપના, બોરસદ કા સમ માલ અપના. આપણા યુગમાં જેટલા આવે દરેકને વાત આપવી જ, દરેકને માલ આપવો જ. આપણી વાત સાચી જ, આપણો માલ સાચો જ. આપણે જે ભગવાન અને સંત મળ્યા છે એની વાત દરેક વ્યક્તિ સુધી પહોંચાડવી છે. વન મોર, એક વ્યક્તિને વિશેષ સંદેશો આપીએ, એ સંકલ્પ લઈને જઈએ. આવતીકાલથી પછીના દિવસોની અંદર હવે રામાયણની અંદર એક આદર્શ કુટુંબની કથા આવે છે. આજે મેં થોડીક વાતો રામના અયન સંબંધી કરી છે. આવતીકાલથી રામનું જે કુટુંબ, ઘણાને એમ લાગે રામાયણ એટલે રામની કથા પણ આપણે સાથે સાથે લેતા જઈએ છીએ, પણ ખાલી બહારના કથાકારોની જેમ રડાવા હસાવાની કેવળ એ જ વાતો નથી, પરંતુ એક આદર્શ કુટુંબ કેવું હોય. તમારી આજુબાજુવાળાને કહેજો કે શાંતિથી જીવવું હોય ને તો આવતીકાલ રામાયણની પારાયણ સાંભળવા આવે. શાંતિથી ઘરમાં બૈરા જોડે કે ઘરમાં દીકરા જોડે રામાયણના દીકરા કેવા હોય, રામાયણની વહુઓ કેવી હોય, રામાયણની સાસુ કેવી હોય, રામાયણના પતિ, રામાયણની પત્નીઓ કેવી હોય, એની આવતીકાલે વાતો કરવાનો છું. રામાયણનું આદર્શ કુટુંબ કેવું હોય, કયા પ્રકારથી એ લોકો જીવન જીવે છે, અને એની વચ્ચે કેવી શાંતિથી જીવી ગયા. એટલે લોકોના મનમાં રહે છે કે રામ રાજ્ય આવે તો સારું. એ રામ રાજ્યની, રામાયણની આદર્શ કુટુંબની વાતો આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.